બળબત્તા ઓમ નમો હરિહંતાણમ ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણમ બોલો ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણમ ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણમ ઓમ હ્રીમ ઓમ નમો વજ્રાયણમ ઓમ હ્રીમ ઓમ નમો વજ્રાયણમ ઓમ હ્રીમ ઓમ નમો લોય સર્વસાહુણમ ઓમ હ્રીમ ઓમ નમો લોય સર્વસાહુણમ એસો પૌંચ નમુકારો ઓએસો પંચ નમોકારો સૌ પાવનાસનો બળબત્તા સર્વ પાવનાસનો મંગલાણં ચ સૌવેસન મંગલાણં ચ સૌવેષુ અઢમં હવૈ મંગલં પઢમં હવૈ મંગલમ ઓમ હ્રીમ ઓમ નમો હરિહંતાણમ ઓમ હ્રીમ ઓમ નમો હરિહંતાણમ ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણમ ઓમ હ્રીમ ઓમ નમો વજ્રાયણમ ઓમ હ્રીમ ઓમ નમો લોય સર્વસાહુણમ એસો પંચનમુકારો એસો પંચન મુક્કારો મંગલાણં ચ સૌવેષી Yeah.
से कामे अधामे સમીમાં પ્રોગ્રામ છે જે આચાર્ય ભક્તિ સુરી સુધી મારા સુધી 150 રવિવાર આવતીકાલે વસંતભાઈ પંડિત વગેરે 150 મહાત્માઓ છે પણ મને એમ થયું કે એક દિવસ વહેલા જવું જોઈએ કેમ કે દાદા અવતારો એક દીકરો મારી સાથે ફ્લાઇટમાં હતો મને કે હજી ગઈકાલે ઉદ્યાનમાંથી છૂટ્યો આજે પાછો ઉદ્યાનમાં જવું છે ગઈકાલે બોમ્બે આવ્યો સવારે આવ્યો સાંજે પાછો અહીંયા આવ્યો
કંઈક હશે ને આકર્ષણ, એમને થોડી કંઈ આવતું હશે કોઈ. અને મને એને કહેવાની ના પાડી કે મારું નામ પણ નહીં બોલતા અને મારી ઘટના નહીં કહેતા. પણ ખરેખર મને એમ થયું કે મારે એને પ્રણામ કરવા જોઈએ, મને એને વંદન કરવાનું મન થયું સાહેબની અંદર. કેટલી અદભુત એને વાત કરી છે. રિયલી આ ગુરુજી હાજરા હજુર છે. ये तन विसती वेलड़ी गुरु अमृत की खान, जान दिए फिर भी मिले तो भी सस्ता जान. મફતમાં મળે એમ તમે માનજો. ये तन विसती वेलड़ी, મને તમારા પિતાજીએ વાત કરી કે અમારા પર આ દાદાની કૃપા છે. મને હમણાં જ ચિંતનભાઈએ બહુ સરસ વાત કરી કે 250 કવર તૈયાર રાખ્યા હતા. અઢારિયા પછી 250 જણા ઘરે જવાના છે બહુમાન માટે, માત્ર 61 જણા ગયા અને 50 તો નવા આવી ગયા. સાહેબ 1000 માળ મને જે પાલિતાણામાં ક્યારે થઈ જશે? આ પણ એક ઘટના હશે. 1000 માળ એક સાથે અને આટલા બધા આરાધકો. અને મને અહીંયા લઈ આવનાર જો કોઈ હોય ને તો અમારા કેતનભાઈ દેડિયા છે. એમણે મને એક ફિગર મોકલ્યો. મને કે તમને ખબર નથી તમે અહીંયા આવ્યા શું ચમત્કાર થયો? મેં કીધું શું? મને કે 1800 × 108 × 365 દર વર્ષે 7,09,56,000 નૌકાર જીવનભર માટે ગણાય છે. 7,09,56,000 ટોટલ આવે છે અને લાઈફ ટાઈમ માટેનો નિયમ હતો. ધેટ મીન્સ ધીસ ઇઝ સમથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી. આવતા બહુ સુધી મોક્ષ સુધીની વાત હતી. તમે બરાબર વાત કરી. ખરેખર બહુ સરસ. મેં જેમ હેમલક્ષ્મી મારું પારણું ક્યારે જ આંબેલું કે આવતા ભવે છે એમ તમારા નૌકારનું પણ. અને જે નિયમ તમે જીવનભર માટે લો છો, શાસ્ત્રકાર પરમેશ્વર કહે છે કે એક નિયમ જો તમે જીવનભર માટે લો, હું લાઈફ ટાઈમ નૌકાર ગણીશ, તો બીજા ભૂમાં જન્મતાની સાથે માતા તમારા કાનમાં નૌકાર સંભળાવશે. જૈન ધર્મની ગેરંટી જોઈતી હોય તો જીવનભર માટે 108 નમસ્કાર મહામંત્રની આ આરાધના અને સાધનાની અંદર કંઈ તેવું ખાલી માત્ર તમે એના અક્ષરોને જુઓ, વધારે કંઈ નહીં. તો શાસ્ત્રકાર કહે છે કે 52 માત્રા વર્ણમાતૃકાની 52 વર્ણમાતૃકાઓ તમારા પર અક્ષરથી કૃપા કરે છે. એટલે અક્ષર કરો તો જ્ઞાન માતા તમારા પર કૃપા કરે. તમારે સરસ્વતી માતાને બોલાવવા ન જવું પડે. ચિંતનભાઈ જીભ ઉપર આવીને વસે સરસ્વતી. માત્ર અક્ષરોને જુઓ તો કેમ? તો કે અક્ષરોમાં જ કંઈક ગૂઢ રહસ્ય પડ્યું છે. જેમ હરડે છે એને મારું નામ ખબર નથી, હરડેને એવો ભાવ પણ નથી મારું પેટ સાફ કરે, પણ એનો સ્વભાવ એવો છે. એમાં 68 અક્ષરનો સ્વભાવ છે કે તમે અક્ષરોને માત્ર જુઓ, એનો અર્થ નથી કરવાનો. એ તો બહુ આગળની વાત છે. ભાવ હજી માત્ર અક્ષરોને જુએ તો પણ જ્ઞાનની 52 વર્ણ માતૃકા, અને માત્ર જ્ઞાનની 52 વર્ણ માતૃકા કૃપા ન કરે. જો તમે એના અર્થની અંદર ભળ્યા કે આ પંચ પરમેશ્વરી ભગવંતોને હું શું કરી રહ્યો છું, કે આ પંચ પરમેશ્વરીને નમસ્કાર કરે, એટલો સામાન્ય પણ અંદર માત્ર અર્થ પ્રગટ થાય તો એ જ્ઞાન માતાના ખોળેથી તમને પુણ્ય માતાના ખોળે લઈ જશે. તમે વિચાર કરો, તમારું આ છે માત્ર જનની પાલની શોધની છે એવો લેખ, એવો એક શ્લોક આવે છે. ખાલી જન્મ નથી આપતું, તમારું પાલન કરે, શોધન કરે, તમે છેક મોક્ષ સુધી લઈ જાય. લખ્યું છે આમાં પંચ પરમેશ્વરી ભગવંતોને નિયમ છે. તમે એના નામનું સ્મરણ કરો તો તમારું કલ્યાણ કરવાની જવાબદારી એની છે. મંત્રાક્ષરો તમને ક્યાંય ને ક્યાંય. મનનાથ ત્રાયતે ઇતિ મંત્ર, મનનું પ્રાણ કરે, રક્ષણ કરે, એનું નામ મંત્ર છે. એક 500 કે 1200 વર્ષ પહેલો એક સ્તોત્ર છે. એમાં મહાપુરુષે શું આ નૌકારના ગુણગાન ગયા છે? યહ સર્વ દુઃખ દલને કિલ કલ્પ વૃક્ષ, ચિંતામણી શુભ મનોરથ પૂરણેશ, કંદર્પ દલનૈક વિદૌ દવાગ્નિ, લોકત્રયે વિજયતે પરમેશ્વરી મંત્ર. આ 3 લોકમાં વિજય થાવ. સર્વાગમ શ્રુત સમુદ્ર સુધેન્દુ સાર, ચારિત્ર ચંદન વનમ સદનમ સુખાનામ, કલ્યાણ પુન્નન કનીર્દમનમ વરાણામ, લોકત્રયે વિજયતે પરમેશ્વરી મંત્ર. સંસાર સાગર નિમજ્જત પૂર્વ નૌકા. સાક્ષાત ભગવંતનો અર્થ સમજે છે એટલે લોકો મરક હસે છે કે કેટલી સરસ વાત આમાં લખી છે. સંસાર સાગર નિમજ્જત પૂર્વ નૌકા, સિદ્ધૌષધિ વિવિધ રોગ વિનાશને ચ, નિશેષ લબ્ધિ બલબોધ તરોસ્ય બીજમ, લોકત્રયે વિજયતે પરમેશ્વરી મંત્ર. પદ્માકરે રુચિર રશ્મિ વિરૌષધિસમ, શીઘ્રમ પ્રબોધયત નિદ્રિત કૈરવાણી, અંતઃ સુસુપ્ત ગુણ પદ્મદલાની ચૈવમ,
लोकत्रये विजयते परमेष्टि मंत्र श्रीपाल देव धरणेन्द्र सुदर्शनाद्या पल्लीपतिश्च शिवकम्बल संबलाद्या ज्ञात्वा हि परमं पवित्रं लोकत्रये विजयते परमेष्टि मंत्र भक्त्या ददातिरधियो ननु मंत्रराजम् दिव्यां गतिव्रजति नूतनमुक्तिमोदं चूर्णीकरोति भवसञ्चितकर्मशैलं लोकत्रये विजयते परमेष्टि। તમારા કર્મોના ચૂરે ચૂરા બોલાવી દે. તમે અનંત ભવના કર્મોની ચિંતા છોડી દો, નૌકાના શરણમાં ચાલ્યા જાઓ. સવાર બપોર સાંજ હાલતા ચાલતા બેસતા ઉઠતા કમલમાં સ્થાનમાં સુસ્થિત હોવા દુસ્થિત હોવા પવિત્ર હોવા અપવિત્ર હોવા પગમાં ચપ્પલ હોય મોઢામાં અનાજ હોય. તમે ગયા વખતે કહ્યું કે નૌકાર ગણાય. કદાચ ગયા વખતની થોડી વાતો રિપીટ થશે, તમે ચિંતા નહીં કરતા, પણ જેમ સારી વસ્તુનું રિપીટેશન થાય ને એ તો વધારે સુદૃઢ બને, સંસ્કારિત થાય. સાહેબ આપણે ત્યાં જ્ઞાતા ધર્મ કથામાં 3.5 કરોડ કથાઓ એ આગમમાંથી હવે બહુ જ ઓછી કથાઓ આપણી પાસે અત્યારે અવેલેબલ છે, પણ એમાં એક નમસ્કાર મહામંત્રની કથા આવે છે. એટલી સરસ મજાની વાત કરી છે એની અંદર કે સિદ્ધ નામનો ચોર હતો અને એ રાજગૃહી નગરીમાં બધી મળી હવેલીઓ 7 માળની, કોઈ જગ્યાએ 5 કે 6 કે 9 માળની નથી હતી, કેમ કે 7મા રાજલોક પર જવાનું છે એની આપણને યાદ આવે એટલે બધી હવેલી 7 માળની છે. અને 7 માળની હવેલીમાં એ સિદ્ધ નામનો ચોર અને ત્યાંના રાજા એ તીર્થંકરની દેશનામાં બેઠા હતા અને તીર્થંકર એવું કે તમારા ગામમાં એક સિદ્ધ નામનો ચોર છે. એ સિદ્ધ નામનો ચોર, નામ પણ સિદ્ધ છે ચોર. ચોરો કેવા હતા એ જમાનામાં, એ ચોર પોતાના ઘરની અંદર મંદિર રાખતો હતો અને એ ચોર 5મા માળની હવેલી રાત્રે 1:30-2 વાગે પહોંચી ગયો. આ આપણા આગમોની અંદર આવતી કથા કહું છું. નમસ્કાર મહામંત્રનો મહિમા આપણા આગમોમાં ભીખુભાઈ ઠેર ઠેર એવો ગવાયો છે ને એવો એની અંદર સુંદર મજાની અંદર ભૂજાયો છે ને ચમત્કૃતિ રીતે અલંકૃત થયેલો કે જેની કોઈ સીમા નહીં. કોઈ પણ તમે ગ્રંથ ઉપાડો ને નમસ્કાર મહામંત્રની વાત સાંભળવા ન મળે એ વાતમાં માલ નથી. કે 5મા માળે ગયો એક દાદા અંતિમ સમયે પોતાના દીકરાને એક સલાહ આપી રહ્યા છે, બેટા મેં મારા જીવનમાં વંથડ સંપત્તિ અને વંથડ સમય ભગવાનના શાસનને સોંપી દીધું. આજે નિયમ કર, મારી તને અંતિમ શીખ છે બેટા, હું તો જઈ રહ્યો છું, બસ ચંદ ક્ષણો બાકી. પેલો ચોર સાંભળે છે, એના હૈયામાં રામ જાગે છે. એ ત્યાં પેલો સંકલ્પ કરે છે કે હું પણ વંથડ સમય ચોરી નહીં કરું. બોલો સારી વસ્તુનો ચેપ કેવો હોય છે. તમે એક નાનકડું શુભ કામ કરો ને તો બીજા 100 હું તમને આજે શુભ વિચાર કેમ હું ફરીવાર આવ્યો, કારણ કે તમે એક શુભ વિચાર આપો 1800, મને 18,000 નવા શુભ વિચાર પડવામાં મેં ભૂલે બાંધી છે. મિનિમમ 10 શુભ વિચાર આપો. હું અશુભ વિચાર આપું, તમે કોઈને એક અશુભ વિચાર આપજો, ફેક્ટરી નાખવાની સલાહ આપજો, ભયંકર પાપ બંધાશે. નવી 10 ફેક્ટરીનું પાપ આપણા સિરિયલ છોડી દેશે. 10 ગણા અશુભ વિચારો આપણને પેદા થશે. શુભ વિચાર આપો, નવા 10 શુભ વિચાર આવશે. કેતનભાઈ એને તાળો ઉદ્ઘાટન વિદ્યા આવડતી હતી, મંત્ર બોલે તાળું ખુલી જાય, પણ એનો નિયમ એવો હતો કે તાળું ખોલવું હોય જ્યારે પણ એટલે એ વિદ્યા કરવી હતી રોજ રાત્રે એકવાર ચોરી કરવી પડે. આખા ગામમાં હાહાકાર મચી ગયો. એ રાજા પોતે દોડે પણ ક્યાંય પકડી ના શકે. પ્રધાનો દોડ્યા, પછી રાજા એક દિવસ વેશ પલટો કરીને ગયા કે આ બાજુ ચોરી છે, આટલામાં હશે, અને રાત્રે ચોરને પકડ્યો. પણ 10-15 કિલોમીટર હંફાવ્યો, જંગલમાં લઈ ગયો ચોર દોડતા દોડતા, અને રાજા એને પકડી, રાજા હથકડી સાથે લાવેલો, એક હથકડીમાં પોતાનો હાથ નાખ્યો, બીજામાં એનો નાખ્યો, અને ચાલતા ચાલતા ગામ પાછા આવતા હતા. સાંજ પડી ગઈ, સૂઈ ગયા, બંને થાક્યા હતા, બહુ દોડ્યા હતા, ઘસઘસાટ સુતા. પણ આને નિયમ, રાત પડે એટલે ચોરી કરવી પડે. હથકડી પાસે જઈને મંત્ર બોલ્યો, હથકડી ખુલી ગઈ, અને જઈને એક જણનું ઘર ખોલ્યું, અને ઘર ખોલીને આમ અંદર તમે સારું કામ કરો ને જીવનમાં, હું તમને સાચું બોલું, સારા કામની પરંપરા ચાલુ થશે, શુભની પરંપરા ચાલુ. આમ તો શુદ્ધમાં જવાનું છે, અશુભમાંથી ડાયરેક્ટ શુદ્ધમાં જવાતું નથી, એટલે વાયા શુભ શુદ્ધમાં જવાનું છે. આપણે આ ધ્યાન કરી કે શુભ પ્રવૃત્તિ છે, પણ એનાથી આત્માનું કલ્યાણ થવું જોઈએ, એ શુદ્ધમાં પરિવર્તિત થવું જોઈએ. આ વચ્ચેનું અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. આપણે આમાં ઇતિશ્રી માની લીધો, મેં તો માળ કરી લીધી, હવે મને કઈ વાંધો નથી, એમ નહીં. આનાથી મોક્ષ મળવો જોઈએ, મોક્ષ માળમાં કન્વર્ટ થવી જોઈએ. વ્યવહારની એનો તપ નિશ્ચય નહીં, લક્ષ્ય તરફ લઈ જતો હોવો જોઈએ. અશુભમાંથી ડાયરેક્ટ શુભમાં જવાનું છે, વાયા શુભ આમાં જવાય છે. તમે કલ્પના નહીં કરો, એ ચોરે ખોલ્યું ને એક બેન એના પતિને કહે છે કે મેં કમજોરા બંધ દીકરાનો જન્મ આવે તો મને મીઠાઈ ખવડાવો. પેલો રડે છે કે 3 દિવસથી રોટના ડબ્બામાં પાણી નાખીને ગરમ કરીને ગોળ વગેરે તને રાબ પીવડાવું છે, તું મીઠાઈ માંગે ને મારી પાસે. એ નહીં, મેં તમને દીકરાનો જન્મ આપ્યો. એની પેલા ચોર આ સંવાદ સાંભળે છે, એના આંખમાં આંસુ આવી ગયા છે. પેલી બીજુએ છે
અને મીઠાઈ માંગે છે કે લાવ ચોરી તો કરી છે તાર મીઠાઈની દુકાનમાં જઈને ચોરી કરું. એ મીઠાઈના દુકાનમાં ગયો ત્યાં ચોરી કરી અને તાસ લાવીને બધા મીઠાઈના આના ઘરમાં ઉપરથી જ્યાં ખોલ્યું તો હતું જ, છપ્પર ફાડ કે ભગવાન દેતા એ સાંભળ્યું પણ છાપરા ફાડીને આ આવ્યું. તો હૈયામાં જ્યારે પરમાત્મા તત્વ આવે છે ને એ કોઈ પણ સ્વરૂપે આવતા હોય છે. આ ચોરના હૈયામાં ભગવાન આવ્યા અને એને મૂક્યું અને પેલા આપનારને આમ જોયું તો આમ ઓહો કે આપનારનું જીવન મંગળ થયું એવું એના મોઢામાંથી બોલાઈ ગયું. પેલા ચોરને શું વિચાર આવ્યો કે હવે ભાગવું નથી, એક સારું કામ કર્યું ને કે રાત્રે આધા તો ઘસઘસાટ નસકોટા બોલે એમાં હાથ નાખ્યો, મંત્ર ઊંધો બોલ્યો ને હાથ કડી ફિટ થઈ ગઈ અને સૂઈ ગયા બંને. અને જેવા સવારે ચાલવાનું શરૂ કર્યું, હે અતિ ઉગ્ર પુણ્ય પાપાનામ ઇહૈવ લભતે ફલમ. અતિ ઉગ્ર પુણ્ય પાપ કરો તો તત્કાળ મળે છે. આમ તો આજે કરેલું પાપ કે પુણ્ય 100 વર્ષ ઉદયમાં આવે, પણ ઉગ્ર પુણ્ય કરે ઉગ્ર તો તરત ઉદયમાં આવે. સિવાય એ ચાલતો હતો અને ઉપરથી વાદળ એના માથા પર આવ્યું અને ચોરને છાંયો પડવા માંડ્યો. પેલા રાજાને તડકો લાગ્યો તો રાજા કે આ શું આને છાંયો મને તડકો, એટલે એને ધક્કો માર્યો. જ્યાં પેલો વાદળ હતું ત્યાં રાજા ચાલવા માંડ્યો, પેલું વાદળ ખસી ગયું, પાછું ચોરના માથા પર આવી ગયું. રાજા વિદ્વાન હતો, એ સુગંધ શાસ્ત્રી નક્કી છે કે એક સારું કામ કર્યું, પ્રકૃતિને નમન કરે છે. નેચરિંગ ગોઈંગ ડાઉન, પ્રકૃતિ તારા ઉવાણા લે છે, તે નક્કી સારું કામ કર્યું છે. કંઈ બોલ તે શું કામ કર્યું? કે સાહેબ ગઈકાલે રાત્રે બેનને બહુ ભૂખ લાગી હતી, મેં એની ભૂખ મિટાવી છે. 9 પ્રકારના પુણ્ય આજે યાદ કરી લો. આપણા દીકરા દીકરીઓને મુંબઈમાં ડિફિકલ્ટ છે, હવે કોઈને ગરીબને રોટી આપવી હોય તો મુશ્કેલ કામ છે. ગરીબ જ નથી રહ્યો, ગરીબને આપવી ક્યાં? પણ શાસ્ત્રકાર કહે છે પુણ્ય ક્યારે પેદા થાય કે તમે ભૂખ્યાને અન્ન આપો તો પેદા થાય. બીજું તરસ્યાને પાણી આપો તો થાય. ત્રીજું પુણ્ય કેવી રીતે ઉભા થાય તો કે જરૂરિયાતમંદને કપડાં આપો તો થાય. વસ્ત્ર એટલે આ ખાવાનું પીવાનું, એને કપડાં આપો, પછી એને ઔષધ આપો કે ગરીબ બીમાર માણસ છે એને. ચોથું પુણ્ય આ છે. પાંચમું આસન અને શયન આપો. આવો આવો બેસો, આપણે ઘરે કોઈ મહેમાન સાહેબ બેસો ને અહીં બેસો ને તો પણ પુણ્ય બંધાય. પછી મનથી શુભ વિચાર કરવાનો, કાયાથી શુભ પ્રવૃત્તિ કરવાની અને વચનથી સારું બોલવાનું. બસ આ 3, 5 ને 3 8 થયા. પણ 9મું એક પુણ્ય છે અને એ પુણ્ય છે નમસ્કાર પુણ્ય છે. આ અખંડ પુણ્ય છે. સૌથી વધારે શ્રેષ્ઠ પુણ્ય નમસ્કારથી બંધાય છે. તમે આ જગતના શ્રેષ્ઠ 5 તત્વોને વંદન કરો છો, નમન કરો છો. આના પછી બીજું કંઈ વંદનીય નમનીય કંઈ રહ્યું નથી. પુણ્યશાળીઓ, આપણા માટે અતિ અદ્ભુત મહામંગળકારી અને કલ્યાણકારી આ નમસ્કાર છે. હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે જીવનમાં જો મંગળ અને કલ્યાણની શરૂઆત કરવી હોય તો આપણા દીકરા દીકરીઓને આ 9 વસ્તુ શીખવાડો. સાધર્મિકની ભક્તિ શ્રેષ્ઠ છે, ઊંચું દાન છે. દેવગુરુ ધર્મની કૃપા એ સૌથી પહેલા નંબર છે, એની કહે એની ભક્તિ નંબર 1 છે. પણ આ જ્યાં સુધી પાયો નહીં થાય ત્યાં સુધી ઓલી શોભશે નહીં. આ પાયાની 9 વસ્તુ કમ્પલસરી બધાએ કરવી જોઈએ. એટલે હું કહું છું કે અહીંયા 12 સિદ્ધવડની અંદર શશીભાઈ કાયમ માટે એક અનાથ આશ્રમ જેવું ખોલી દો અહીંયા, કે જેટલા ગરીબ માણસો હાલતા ચાલતા આવે એને ભૂખ્યાને અન્ન મળશે, પાણીવાળાને પાણી મળશે. અહીંયા તરસ્યા જેટલા આવે આવા જવા રિક્ષાવાળા ઉભો રહી પાણી પીને જવું. હા, અમારે ત્યાં વઢવાણમાં ધોળીપુરમાં સાહેબ આવી રીતે એક માણસે આવું ખોલેલું પાણીનું, કે યમરાજાનો દૂધ આવે ને કે બંને જણાની પાસે બેસે. અને આ છોકરો એટલો બધો ગુણિયલ ગર્ભશ્રીમાન માણસ પણ બધી આવી બસ સેવાની પ્રવૃત્તિ કરે. તો એ બંને જરા એના યમરુજના એના દોસ્ત થઈ ગયા. આના જેવો જ પ્રસંગ બન્યો. એને કહ્યું કે મારું મોત તો જોઈ આવશે. તો મોટા દેવે કીધું કે ના, અમારે કહેવાય નહીં કોઈનું મોત. નાનો એનો ખાસ મિત્ર થઈ ગયેલો એ કે હું કાલે જોઈને આવીશ. એ જોઈને આવે કે તારા જે દિવસે લગ્ન થશે ને તે દિવસે રાત્રે 12 વાગે તારું મૃત્યુ થશે. પેલો ગભરાઈ ગયો કે અરે રે, કોઈને વૈધવ્ય પહેલા દિવસે થોડી અપાય તો લગ્નની વાત જ ટાળે. પણ આપણા જેવું હતું નહીં. અત્યારે તો છોકરા છોકરી પહેલા જોવે, પછી ગમે તો મા બાપ આગળ આવે. ઊંધું થઈ ગયું છે. પહેલાના જમાનામાં મા બાપ પહેલા જોઈ આવતા હતા. અરે એંગેજમેન્ટ ગર્ભમાં હોય તો 2 માતા છે ને ફેરા ફરે કે તમારો દીકરો મારી દીકરી આવે તો આપણા લગ્ન પાકા. બોલો, આવી ગર્ભ શ્રીમંતાને આવી પુણ્યતા હતી. એ લોકો અગ્નિની સાક્ષી 3 બંને જણા ફેરા ફરી લે અને આ લોકોએ નક્કી કરીને આવ્યા અને આના મેરેજ થઈ ગયા. એટલા ગર્ભ શ્રીમંતમાં જોરદાર મેરેજ થયા. પણ પેલું મા માટી હોય ને આમ એના જે સાડલાનો પાલવ હોય ને એમાં મીઠાઈનું પેકેટ લઈને શ્રીફળ જેવું બધું ગ્લાસ પાય ને પેલા ગાડીની નીચે શ્રીફળ મૂકીને એ શ્રીફળ પાપા સાથે આપે. તું 5 આંગળા અહીંયા લગાડીને ગઈ છે એફિડેવિટ કરી કે હવે આ તમારી સંપત્તિ પર મારી નજર નથી, તો તું ઘરે પહોંચે ત્યાં સુધી તને ખાવાની પીવાની તરસ લાગે તો આ શ્રીફળ તું વાપરજે ને આ મીઠાઈ કાઢે રસ્તામાં એમ કરીને એને આપે. એને ઉપરથી કહ્યું કે મારા પિતાએ જાન બરાબર સાથીને તમે મૂળમાં કેમ નતો? ભગવાનના ઇતિહાસમાં બનેલી સત્ય ઘટના કહું છું સાહેબ. અને એમને કીધું કે ના ના બધું બરાબર, તો તમે મૂળમાં કેમ નથી? કે મારી પાસે 2-3 મિનિટ બાકી છે, 12 માં 2 થઈ ગઈ, હવે હમણાં 12 વાગે મારું મૃત્યુ થશે. મને યમરાજાનો દૂત આવીને અને એ વખતે એના હાથમાં માટલું હતું. આવી જ રીતે કોઈ ગરીબ
માંગવા નીકળ્યો ને મારા પત્નીને બહુ ભૂખ લાગી છે, કોઈ ખાવા આપો, મારો દીકરો રડે છે. ઉપરથી એને સીધું પેલું મીઠાઈનું પેકેટ હતું, એ મીઠાઈનું પેકેટ નીચે ફેંક્યું અને મીઠાઈનું પેકેટ નીચે ફેંક્યું અને હાથમાં પેલો ચૂડલો હતો, એ ચૂડલો જોઈને એનાથી બોલાઈ ગયો, આપનારનો ચૂડલો અમર રહેજો. એ સત્યના મોઢામાંથી નીકળી ગયા અને પેલાનું મૃત્યુ ન થયું. તમે ભૂખ્યાને અન્ન આપશો એવું પુણ્ય બંધાશે. એને 12 વાગી ગયા, કંઈ ન થયું, એના 12 નહીં વાગ્યા અને એનું જીવન મંગલ થઈ ગયું, એનું જીવનમાં કલ્યાણ થયું. કેમ કે એક નાનકડું પુણ્ય તત્કાળ ઉદયમાં આવ્યું, એવું ઉદયમાં આવ્યું. આને તત્કાળ ઉદયમાં આવ્યું અને પેલા કહે છે કે હું તો ચોરી કરતો હતો અને આવી રીતે ગઈકાલે કોઈને મીઠાઈ ખવડાવી તો કે તું ચોર થવાને લાયક નથી, મંત્રી થવાને લાયક છે, અને એને મંત્રી બનાવી દીધો. આ તો સામાન્ય વાત થઈ, પણ નમસ્કાર કરો તો આ તો શ્રેષ્ઠ પુણ્ય છે, 9મું અખંડ પુણ્ય છે. અને માત્ર અર્થ નહીં, તમે જો એના ભાવને પકડ્યો કે હું અને પંચ પરમેશ્વરી ભગવાન તો નિશ્ચયથી એક જ છીએ, તો પુણ્ય માતાને ખોળે જઈએ, ચારિત્ર માતાને ખોળે લઈ જાય છે. સાહેબે કહ્યું ને કે આ તો નેટ પ્રેક્ટિસ છે. આપણે ત્યાં ઉદ્યાન અને શિબિરો એમ સાધુ અને સાધ્વીજી ભગવંતો માટેનું જન્મસ્થાન છે. કેટલા બધા ગુરુ ભગવંતોને પૂછેલું કે છે કે ઉદ્યાન કર્યું છે અને પછી દીક્ષા લેવાના ભાવ થયા. આ નૌકાના અક્ષર કેટલા વસંતભાઈ? અક્ષર હું ઊંધું છું ત્યાંથી તો નૌકાના 68 અક્ષર છે, દરેક ગ્રંથના 86 અક્ષર. જે પરિણતિ મંત્ર ગણે એ પ્રવૃત્તિ મંત્રમાં આવ્યા વગર રહી. તમે અર્થથી ગણો તો તમે ભાવથી એની સાથે ભળ્યા વગર રહેશો. પુણ્ય માતાને ખોળે દે, ચારિત્ર માતાને ખોળે લઈ જાય. અને નૌકાર અને તમારું જો અભેદ અનુસંધાન થયું, મંદિર, મૂર્તિ, મુદ્રા, મંત્ર અને મુનિ, મેં ગયા વખતે કહેલું, મંદિર, મૂર્તિ, મુદ્રા અને મંત્ર અને મુનિ, આ 5 મને જો તમે પકડશો તો મહાવીર તમને મળ્યા વગર રહેશે. અને મહાવીર એવી રીતે મળશે, મહાવીર બાધા લઈને આવશે કે જા હવે તારા મોક્ષની 7મો મોક્ષ એ પણ તને અપાવ્યા વગર હું રહીશ. એટલી તાકાત આ 5 મની છે. મંદિર, મૂર્તિ, મુદ્રા, મંત્ર અને મુનિ, 5 મને વળગી પડો. આ મંત્ર ભાવથી તમે ગણો અને તમે એની નૌકાર એક થઈ ગયા. નૌકાર ગણી વખતે કરવાનું શું? માત્ર ઉપયોગ ત્યાં લઈ જવાનો છે બસ. પણ અનંતાર્ય તો થઈ ગયા, વર્તમાનમાં છે ને ભવિષ્યમાં ના, એમ નહીં. એ બધો અર્થની ચિંતા ના હમણાં નહીં કરતો, હમણાં માત્ર અક્ષરોની ભરપૂરી. બસ એ અક્ષરો દેખાવા જો અને સ્પીડમાં ગણો. બોલશો 3 પ્રકારના જાપ છે. ભાષ્ય, આમ તો 13 છે પણ એમાં 3 મુખ્ય છે, ભાષ્ય, ઉપાંશુ અને માનસ. શ્રાદ્ધ વિધિ પ્રકરણકારે કહ્યું કે પેલા ઉપાંશુ જાપમાં શ્રાવો કહ્યું, ઉપાંશુમાંથી માનસમાં આવું. ભાષ્ય એટલે હું હમણાં સવારમાં ગણ્યા 3 નૌકાર, તમે 3 નૌકાર ગણો ને તો કુદરત, કાળ અને કર્મ ત્રણેય તમને અનુકૂળ થઈ જાય. આપણા પિતાજી વડીલો કહેતા હતા કે ઘરેથી નીકળે તો 3 નૌકાર ગણજે. હું ફ્લાઇટમાં બેઠો તો પણ 3 નૌકાર ગણ્યા. આત્મરક્ષા મંત્ર ગણવાનું કહ્યું છે આપણે ત્યાં. ઓમ પરમેશ્વરી નમસ્કારમ સારમ નવ પદાત્મકમ આત્મરક્ષા કર વજ્ર પંજરાપમ. અચલ કચ્છમાં જાઓ ને તો બધાને કંઠસ્થ છે. એમનામાં કમ્પલસરી છે કે બધા આત્મરક્ષા ગોખી નાખવાનું. કેમ તો કે માત્ર સ્વાહંત છે પદમને. મેં ગઈકાલે કંપનીમાં હું ટ્રાય કરતો હતો, 1 × 2 × 3 પરમિટેશન્સ કોમ્બિનેશન છે ને મેથેમેટિક્સમાં, 68 સુધી ગુણાકાર કરો તો 93 ડિજિટ્સનો એક આંકડો આવ્યો. મારી પાસે લખેલો છે, અત્યારે સમય બગાડતો નથી લખવામાં, પણ છેલ્લે 15 zeros આવ્યા હતા, 15 zeros. એટલે કે 93 ડિજિટ એટલા સામાન્ય મંત્રો તો નૌકારના 68 અક્ષરમાં છે. આમ તો અર્થ અનંત અપાર લખ્યું છે, પણ સામાન્ય મંત્રો એની અંદર કેટલા છે કે 93 ડિજિટ્સ થાય એટલા મંત્રો છે. સમજાય કે હું શું કહું છું? ન એ પણ મંત્ર છે, ન લમ પહેલો 68 એ પણ એક મંત્ર છે, નમો લમ. એમાં કેટલા કોમ્બિનેશન થાય તો 93 ડિજિટ્સ ના થાય, જુદા જુદા 1 2 3 4 અલગ અલગ એના બધા પરમિટેશન કોમ્બિનેશન આવી ગયા. પણ એમાં ખાલી લખ્યું કે સ્વાહંત ચ પદમ જ્ઞેય, કે પદની અંતે કોઈ સ્વાહા બોલે અને સ્વાહા બોલે તો શું ચમત્કૃતિ થાય. આવો દરબારી કાંડા રાગમાં આપણે સુંદર મજાની રીતે નીકળશું. અભેદ થાય તો શું થાય કે ચારિત્ર માતાના ખોળેથી ધ્યાન માતાના ખોળે લઈ જાય. એટલી અદભુત વાત કરી. ઉત્પાદ વ્યવ ધ્રુવ સત એ બધી જ રચના. અને કે મેરા નામ મુझको જપે મેં બેઠો રહું સદાન. મારો ભગવાન મારા જ નામનો અંદર એક રહેલા, બહાર પ્રગટ ભગવાન છે પણ અહીંયા એક પ્રચ્છન્ન એટલે છુપાયેલા ભગવાન છે. એ છુપાયેલા ભગવાનને પ્રગટ કરવાનું કાર્ય નમસ્કારમાં મંત્રના અક્ષરો અદભુત રીતે કરે છે. એની સંયોજના, એની રચના મહાપુરુષે આ લોકોની રચના ક્યારે થઈ? અનંતકાળ પહેલા, અને શાશ્વત છે. આની રચના થઈ જ નથી. આ અનંતકાળ દરેક વખતે તીર્થંકરો માત્ર એ આપણી સામે આપણને એમના શ્રી મુખે એનો એક ભાઈ મને કહે છે મહાવીર સ્વામી ભગવાન હોય ત્યારે જન્મ્યા હોત તો સારું જાત ને. ભગવાને કીધું કે આવો શોખ કોઈએ કરવો નહીં.
કે મારું મંત્રાત્મક શરીર નૌકા રૂપે હું અહીંયા મૂકીને જઉં છું. એમાં હું પોતે જ મહાવીર છે, હું પોતે જ મહાવીર છે, પોતે જ મહાવીર છે. એ મંત્રાક્ષરો પોતે મહાવીર છે. પણ આજે તમને એક શીખવાડું છું કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો, કે ટ્રેનમાં બેઠા, ફ્લાઇટમાં બેઠા, તમે ગાડીમાં બેઠા, પેલા આત્મરક્ષા કરી રહેવાનું. રોજ ત્રિકાળ કરવાનું કહ્યું છે. પેલા સ્નાત્રિયાઓ છે ને, આ જે એની શીખા હોય ને, એમાં 3 ગાંઠ મારતા હતા દર્શન ધ્યાન ચારિત્ર સ્વરૂપે. પેલા આપણે 3 જનોઈ કરતા હતા. જનોઈ ગઈ પણ આ ખેસ આવ્યો. હા, જનોઈની જગ્યાએ ખેસ આવ્યો છે. હા, એટલે ઉત્તરાસન તો પહેલેથી છે, પણ જનોઈની એ સાક્ષી પૂરે છે. દર્શન જ્ઞાન ચારિત્રની ડાબા કાનની પાછળ લઘુનીતિ વડીનીતિ વખતે મૂકો તો શરીરમાંથી જીવન દ્રવ્ય બહાર જતું, તે ઓટોમેટિક એટલા ભારના કારણે અટકી જાય. એટલા બધા એના ભૌતિક ફાયદાઓ પણ છે. હું તો દર્શન જ્ઞાન ચારિત્ર રત્નત્રયી તત્વત્રયની વાત કરું છું કે આની અંદર એવું સુંદર મજાનું કૌવત પડેલું છે કે જ્યારે તમે મંત્રાક્ષરોને તમે ખાલી લંબ પરમમ ભવૈ મંગલમ, તમને જ્યારે ડિપ્રેશન આવે, તમને એમ લાગે હું એકલો પડી ગયો છું, તમારા જીવનમાં આપઘાત કરવાનું મન થાય, મૂલાધાર ચક્ર એક્ટિવેટ થાય છે. 7 ચક્રમાં તેમ લખ્યું કે જો મૂલાધાર ચક્ર તમારું એક્ટિવેટ થયું, આ ઊંધો ત્રિકોણ છે, એ ઊંધા ત્રિકોણમાં નીચે એક ચોરસ છે, અહીંયા સુવિધિનાથ ભગવાન છે, અહીંયા એના યક્ષની યક્ષિણી છે, પણ અહીંયા લાલ કલરમાં લમ લખેલો છે. પરમમય મંગલમના લમ એ મૂલાધાર ચક્રમાં છે. અને એની અંદર જો એને તમે એક્ટિવેટ કર્યો આ લમને, તો એ લમ શું કરે છે તો કે બાકીના બધા ચક્રોને, ઇવન કુંડલીની શક્તિને જાગૃત, કેમ કે પીડા પિંગળા અને સુષુમ્ના નાડીનું છેડો, એની નાડ અહીંયા છે. અધોમુખે 1, 2, 3 અને અડધું અધોમુખે રહેલી કુંડલીની અહીંયા છે. એ મૂલાધાર ચક્રમાં ઉંચલું વાળીને બેઠેલી છે. પણ તમે આ ઓમ ક્રીમ શ્રીમ હરહમ નમઃ એનો જાપ નમોર્યંતાણ એની ત્યાં સ્થાપના કરો તો ઓટોમેટિકલી કુંડલી શક્તિ જાગૃત થાય છે. અને એ જાગૃત થયેલી સુષુમ્ના નાડીમાંથી થઈને બ્રહ્મરંધ્રની અંદર એ આખી ફરી વળે છે. એક આખો યોગ પ્રક્રિયા છે. મહેન્દ્ર પ્રાણાયામ યોગીઓ હિમાલયમાં લેતા હોય છે. 3:30 વાગે ત્યારે હિમાલયની અંદર એક ગુંજારો થતો હોય છે. ઉર્ધ્વલોક અને મધ્યલોક એ બધાનો સાર ઓમની અંદર છે. અ વત્તા ઉ વત્તા મ, એટલે આ ત્રણેય જગતમાં જેટલા પરમાત્મા રહેલા છે એ ઓમની અંદર પ્રસ્થાપિત થયેલા છે. ઓમ એ પરમાત્માનું શબ્દ દેહ છે. તમે ઓમ બોલો, ઓમકાર સંતમાં વ્યાખ્યાનમાં શરૂઆતમાં બોલો કે નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમોક્ષદમ ચૈવ ઓમકારાય નમો. મને એક બેને આમાં પૂછ્યું છે કે રોજ કઈ આરાધના કરવી જોઈએ. મેં કીધું પંચ પરમેશ્વરની કૃપા કરવી હોય ને તો ઓમ વર્તથી ઓમકાર ગણો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 આ ઓમ વર્ત છે. પંચ પરમેશ્વરની કૃપા મેં કેમ તો કે જો આ શૂન્ય થયું અને 5, 6, 7, 8, 9, 10, 11, 12 આ ઓમનો ઉપરનો ભાગ છે. નીચે ઓમ છે, આ એની ઉપરનો ભાગ છે. તો પંચ પરમેશ્વરીને જેને કૃપા જો તે પહેલો નંબર અહીંયા ગણવાનો, બીજો અહીંયા, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો અને 12મો. આ જમણા હાથે છે ઓમ બળ. ડાબા હાથે શંખાવટ ચાલુ રાખવાનો છે. ગઈકાલે ગયા વખતે મેં તમને સમજાવેલું કે લેફ્ટ હેન્ડમાં શું કરવાનું, કે લેફ્ટ હેન્ડમાં ચચલી આંગળી છોડી દેવાની, કનિષ્ઠ આંગળી છોડી દેવાની, પહેલી, બીજી અને ત્રીજી આંગળી ગણો તો શરીરમાં એક ડોપામાઇન, ઓક્સિટોસિન વગેરે 4 કેમિકલ્સ રિલીઝ થાય છે. બ્રેઇનની કેપેસિટી માટે આ 4 કેમિકલ બહુ જરૂરી છે. તમે કોઈ ન્યુરોલોજીસ્ટ પાસે ગયા હોય, એને ડિપ્રેશન આવતું હોય છે, એના જીવનમાં નિરાશા આવે, એના જીવનમાં નેગેટિવિટી આવે, એને આપઘાત કરવાનું મન થાય, એને 18 લાખની ગોળી છેલ્લો ડોઝ તરીકે આપે. પણ એ ગોળીને ખબર નથી પડતી કે ક્યાં કેટલી જરૂર હોય છે, કોઈ વાર નુકસાન પણ કરે છે. પણ નૌકારને ખબર છે કે આને કેટલી જરૂર છે, કે જેટલું સિક્રેશન જરૂરી હોય એટલું જ ઓક્સિટોસિન અને ડોપામાઇનનું કેમિકલ ઓટોમેટિક રિલીઝ કરે છે. એટલા બધા રિસર્ચો અત્યારે થયા છે.
સાહેબ હમણાં પેરિસમાં એક એકોસ્ટિક કન્સલ્ટન્ટ બેન હતા. તમે ટાઈમ નામનું મેગેઝિન સાંભળ્યું છે ને? ટાઈમ નરેન્દ્ર મોદીનો જે એમાં ફોટો આવે ને તો બીજા ટેબ્લોઇડ્સ માટે ઇટ બીકમ્સ અ ન્યૂઝ આઇટમ, રીડ આઇટમ. એ ટાઈમમાં એક સ્ટોરી આવેલી. એક બેન હતા, એણે બધા ધર્મોના મંત્રાક્ષરોનું ચિંતનમાં બહુ રિસર્ચ કર્યું 15-20 વર્ષ સુધી. અને એક ભાઈ રોજ એને મળે, હાય હેલો કરે. એને બીજી જૈના છે. આ બે માતા એવી છે, આ એક માસી એક બેન છે. બંને આ બેના કારણે તમે લોકો સુખી છો. જૈનો સુખી હોય એનું મૂળ કારણ આ જૈના અને જીન ભક્તિ છે. ભક્તિ એ મુક્તિની દુતી છે. ભક્તિ છે ને, ભક્તિ છે, શક્તિ છે, કર્મ છે, પ્રેમ છે, ધર્મ છે, એ બધા અઢી અક્ષરના છે. પણ અઢી અક્ષર કેવા છે? ભ ને તો બે તમે અક્ષર લો ખાલી, ભ ને તો ભ છે ને નીચેથી શરૂ થાય, ક ઉપરથી શરૂ થાય, ખ ઉપરથી શરૂ થાય, ગ ઉપર, પણ તો નીચેથી શરૂ થાય. તો ભ ને તો બે અક્ષર એવા છે કે જે ભગવાનનો ભક્ત હોય ને આવો ઉમેરો હોય, એ વિનમ્ર હોય, એનામાં અહંકાર ન હોય, માટે એ ભક્ત કરી જાય છે. એટલે યશોજી મહારાજ સાહેબના ટંકસાળી પુત્ર કે સારમે તન્મય લબ્ધમ શ્રુતાબ્ધેર અવગાહનાત ભક્તિ ભાગવતી બીજમ પરમાનંદ સંપદા. એ કહે છે કે મેં ડૂબકી મારી આ જીન શાસનના આગમની અંદર માત્ર તમને નૌકારની આરાધના માટે 18 દિવસ અહીંયા સાધના કરાવે ત્યારે નૌકા લીગલી મળે છે. નમુથ્રુમ માટે, સત્રસ્તવ માટે બીજા તમારા ચોકિયા છક્યા વગેરે આવશે અને એનાથી નમુથ્રુમ મળશે. બીજા બધા સિદ્ધાણમ બુદ્ધાણમ ચૈત્યસ્તવ વગેરે સ્તવ માટે આગળની આરાધના સાધના છે. પણ દીક્ષા લીધા પછી યોગોદ્વહન કરે ત્યારે 45 આગમમાં વાંચવા મળે અને એના અર્થ કરવાની પણ તાકાત સૂર્ય ભગવાન પાસે. હા, એ સત્તા એમને પ્રિરોગેટિવ્સ રાઈટ તરીકે આપવામાં આવે છે કે તમે આ સૂર્ય મંત્ર 1.25 કરોડ અક્ષરનો મંત્ર હતો આદિશ્વર ભગવાનના સમયમાં. ગૌતમ સ્વામીજી 1.25 લાખ અક્ષરનો મંત્ર ગણતા હતા. અત્યારે તો 268. મને ખબર નથી, અમે સૂર્ય મંત્ર અમારે બોલાય નહીં, વંચાય નહીં, જણાય નહીં, પણ લગભગ 268 અક્ષરનો એવો કંઈક મંત્ર છે સૂર્ય મંત્ર. અને એ મંત્ર મહાપુરુષો અત્યારે ગણે તો હરીશભાઈ કેવું હાજરા હાજર છે. એ લોકો એટલા માટે શાસકો ભાવના કરી શકતા હોય કે સૂર્ય ભગવંતોની એ તાકાત છે. હું તમને એટલું કહું છું કે મંત્રાક્ષરોનું શક્તિ, એનું સૌજન્ય, ભક્તિની તાકાત એવી છે. અજયનો એક શ્લોક આવે છે કે 100 કામ છોડીને નાહી લેવું જોઈએ. આપણે નાહવામાં મોક્ષ નથી માનતા, પણ એ લોકો કે ગંગા નદીમાં ના હોય એટલે પાપ ધોવાઈ જાય. 1000 કામ છોડીને ખાઈ લેવું જોઈએ. ટીવી વાળા ઉતાવળ નહીં કરતા, 12:30 થી એમ નહીં કહેતા. તમે તો કીધું કે હમણાં જમવાનું ભૂખ લાગે તો પહોંચી જવાનું. 100 કામ છોડીને નાહી લેવું, 1000 કામ છોડીને ખાઈ લેવું, 1 લાખ કામ છોડીને દાન કરી લેવું. સતેષુ જાયતે સુરઃ સહસ્રેષુ પંડિત વક્તા દસ સહસ્રેષુ ચ દાતા ભવતી વાન. દાતાને છોડી તો થાય પણ ખરો ને. 100 માં એક સુરીર પાકે, 1000 એક પંડિત થાય, 10,000 એક વક્તા થાય, પણ દાનેશ્વરી થાય પણ ખરો ને ન પણ થાય. એક સેકન્ડ જાય ગરીબમાં ભિખારીઓ છે કંઈ ખાવામાં પણ નથી ચાલ્યો જા તરસ લાગી જાય, પાણીનો ગ્લાસ એ પણ નહીં આપું, અહીં છજ્જા નીચે ઉભો રહું, ઉભા પણ નહીં રહેવાનું. પેલા ભિખારીનો મગજ કે શેઠ ધૂળ આપશો, કીધું આપણું શું જાય. હવે એને ભિખારીમાં રસ પડ્યો એટલે ત્યાં આવ્યા અને ધૂળ હાથમાં લીધી ને ચપ્પાણીમાં લે આ ધૂળ આપી, તારું શું વળ્યું? કે ભલે મારું કંઈ નહીં વળ્યું, તમારો હાથ તો વળ્યો. હાથે ધૂળ માટે વળ્યો. હાથ વાળવો એ મુશ્કેલ કામ છે. કાલ દાન માટે વળશે, પરંતુ ખંડ માટે વળશે. દાન આપવું મુશ્કેલ છે. જાઓ, એક કઈ બેનર છે આ શશીભાઈના પરિવારનું, એક પણ બેનર નથી. આટલી દીક્ષાઓ થશે, આટલા ઉદ્યાન થશે, આટલી માળા રોપણ થશે, નો નેમ. જેને અનામી બનવું હોય એને પોતે પોતાનું નામ ગુપ્ત રાખવું પડે. હા, એના તમે આ વૃક્ષને બતાવો, એનું મૂલ્ય બતાવશે ને તો એ વૃક્ષ પોતાનો વિકાસ નહીં કરી શકે. એમ તમે તમારી મળેલી સિદ્ધિને તમે દાટી દીધી, વાહ, તમે એવું પુણ્ય બંધાશે કે બહુ ઓછા ભોગની અંદર તમે ઝડપ તમારો, તમે નહીં આખો પરિવાર મોક્ષમાં જશે. કેમ કે તમે આવી અદભુત કરણ કરાવો ને અનુમોદન સરીખા પડી ગયા પ્રમોદ ભાવમાં બોધ કરીને ગુણીના ગુણ જે ગાવે, દોષ દફન ને ગુણ વપનના બેવડા ફળ નિપજાવે. એ તત્વવાણીને તત્વ શિરોમણી પરમાત્મા સમજાવે. કરણ કરાવવાના ને અનુમોદન સરીખા ફળ નિપજાવે. એક માણસને ત્યાં કંઈ પ્રસાદ આપે ને, બહુ સુગંધ, બદામનો શીરો હતો, 8-4 દિવસે હાથમાં પ્રસાદ લીધો. પણ માનુષ્ય જગતનો ધ્રુવ છે અપ્રાપ્યની ઝંખના અને પ્રાપ્યની અવહેલના. મળે એની કિંમત નહીં. 50 સુખનું લિસ્ટ બનાવો, 49માં વાય હોય એ જ કે આ કેમ નથી, એના ઉપર આપણે ધ્યાન જાય છે. એને એમ થયું આટલો સરસ શીરો મને તો બહુ ખાવો છે. એટલે એને નાટક કર્યું, લોભ આવે ને, એક હાથ પાછળ લીધો અને બીજો હાથ આગળ કર્યો કે આમાં પણ તું આપ. આ બાજુથી શીરો ખલાસ થઈ ગયો, પાછળથી કૂતરું ખાઈ ગયું. તમે લોભને ખૂબ ન હોય એ ક્યારે મુશ્કેલીમાં મૂકી દે કે 100 કામ છોડી. હું સાહેબ જીવદાનું લેક્ચર આપતો હતો. એક ભાઈ આવે મને કે તમે અતુલભાઈ બહુ સારું વિગતો હજી તો મેં તમને કૂતરાની વાત કરી કે મુંબઈમાં 90 વર્ષથી 50,000 કૂતરાઓ મરાતા હતા. 191B સેક્શન છે BMCમાં, કમિશનર મેન ડિસ્ટર્બ ધ સ્ટ્રીટ ડોગ્સ. પણ ભગવાનની કૃપા થઈ અમે લોકોએ કેસ ફાઇલ કર્યો. 51 AG
આર્ટિકલ છે કોન્સ્ટિટ્યુશનમાં ટુ હેવ કોમ્પેશન ટુવર્ડ્સ એનિમલ્સ ઇઝ યોર ફંડામેન્ટલ ડ્યુટી. અમારા વકીલે કીધું કે સાહેબ ભલે બીએમસીમાં કૂતરા મારી નાખવાનું સેક્શન છે પણ બંધારણ ના પાડે છે. બંધારણ કહે છે કે દરેક પ્રાણી પ્રત્યે કરુણા હોવી જોઈએ. તરત ઓર્ડર પાસ કર્યો 5 ઓક્ટોબર 98 ના દિવસે 1596/98 નંબરનો ઓર્ડર પાસ થયો. દર વર્ષે 1 લાખ કૂતરાઓ મુંબઈમાં આખા ભારતમાં એક કાયદો અમલમાં આવ્યો. 25-27 વર્ષથી આ 27 લાખ કૂતરાઓ એકલા મુંબઈમાં બચ્યા હશે અને આખા ભારતભરમાં આ જજમેન્ટ એપ્લિકેશન કરવામાં આવ્યું. ધ ડોગ રૂલ્સ 2000 આ જજમેન્ટને આમે જ કરવામાં આવ્યું. પીસીએ એક્ટ રૂલ્સમાં પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ એક્ટ 1960 માં રૂલ્સને આમે જ કરવામાં આવ્યા. તો 1 કરોડ ગુણ્યા 20 કરોડ કિલોના પૈસા વધારે મળે. આ વાત અમે ત્યાંના જજને કીધી. હી વોઝ સપોઝ ટુ થ્રો ધ ફાઇલ કે હેક કરીને હતા. એ કહે છે તમને અહીંયા દાણચોરી માટે સુપ્રીમ કોર્ટમાં આવ્યું, ગો ટુ પોલીસ સ્ટેશન. સુપ્રીમ કોર્ટનો ટાઈમ નહીં બગાડો. 40 વર્લ્ડના ન્યૂઝપેપરમાં આ ઘટના લખાયેલી. એ વખતે હું સામે ઉભેલો અને મેં નવોદિત કાળના પહેલા 7 અક્ષર ભણ્યા. મારી આંખમાં આંસુ હતા કે 6-7 વર્ષથી અમે લોકો મહેનત કરીએ છીએ. એનું ઇન્ડેક્સ અમે જે એફિડેવિટ ફાઇલ કરી ઇન્ડેક્સ 143 પેજનું હતું. અનુક્રમણિકા 143 પાનાની. તો અંદર એન્ક્લોઝર્સ કેટલા હશે? મેં કીધું આ તો હમણાં ફેંકી દેશે. પણ હું જેવું આમ સંકલ્પ મુદ્રા કરી અને સક્રસો ગણવાનું ચાલુ કર્યું પણ પેલા નૌકારમાં જે મંગલ કર્યું નમો ઓરિયન્ટ હી સેડ નો આઈ એમ એડમિટિંગ યોર પિટિશન. અને એ એડમિશન થઈ પિટિશન એડમિટ થઈ આપણી 15 માર્ચ 2015 ના દિવસે એ કેસ આપણો સોલ્વ થયો 210/2014 નંબરનો. જેના કારણે રોજની 27,000 ગાયો 1 કરોડ ગાયો વર્ષે એ નમોરિયત કાનૂનના પ્રતાપે બચી. આજે 9 વર્ષ થયા 9 કરોડ ગાયોને જીવત તમને નૌકારની તાકાત કહું છું. અમારી મહત્તા નથી બતાવતો આમાં, અમારી આત્મશ્લાઘા નથી કરતો, પણ નૌકારના 7 નમો સિદ્ધાંત બોલ્યો તો સીટ પરથી નીચે પડી જાય. એટલું એમાં પાવર છે, એટલો તેજ છે, એટલી શક્તિ છે, એટલું એનું બહુમાન અને સન્માન. હૃદયમાં આંખમાં આંસુ હતા. તમારા આંખમાં આંસુ આવે અને હૃદયમાં આગ આવે, ભગવાને નીચે ઉતરવું પડે છે. He never sees your past. He is never indebted to anybody and he never postpones anything. કોઈ જે ભૂતકાળને જોતો નથી, એ રાહ નથી જોતો, પોસ્ટપોન નહીં કરે. હમણાં બોલ્યા તત્કાળ મન પ્રસન્નતા મેં પૂછ્યો માને એટલું શક્તિનું સામ્રાજ્ય. તો જીવદાન લેક્ચર આપે ભાઈ અમને કીધું અતુલભાઈ બહુ સારું કામ કરે, 11 ઠેક રાખો. અને મેં કીધું હજી સુપ્રીમ કોર્ટની વાત કરું છું, બીજા ઘણા 59 અમારા કેસીસ અત્યારે સુપ્રીમ કોર્ટમાં આવી. મને નહીં યુ ટુ યુ આર ડુઇંગ વન્ડરફુલ જોબ. પણ એ ત્યાં દરવાજા પાસે ગયા ને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે મારું નજર છેક પર ગઈ. મેં કીધું આમાં સાઈન મેં ભાઈ ઉભા રહો, આમાં સિગ્નેચર નથી. તો ત્યાંથી મને જવાબ આપે મારું ગુપ્તદાન છે. દાન આપવું બહુ મુશ્કેલ છે. 100 કામ છોડીને નાહી લો, 1000 કામ છોડીને ખાઈ લો, 1 લાખ કામ છોડીને દાન આપો, 1 કરોડ કામ છોડીને સૂઈ જાઓ ઊંઘ આવે ત્યારે, પણ અસંખ્ય કામ છોડીને પરમાત્માની ભક્તિ કરીશ. નૌકાર જે નૌકાર ગણે છે એના જીવનમાં મંગળ અને કલ્યાણ. પરમ મેઘરથ નામનો રાજા હતો અને જ્યોતિષે કીધું કે 7મે દિવસે તારું મૃત્યુ છે. એ સુબુદ્ધિ નામનો મંત્રીને બોલાવ્યા. નામ કેવું સુબુદ્ધિ? મંત્રી કે ચિંતા નહીં કરો. 7 માળની હવેલીમાં નીચે ભોયરામાં એમને બેસાડ્યા અને સાથે પત્નીને કીધું આત્મરક્ષા કરો. આત્મરક્ષાની તાકાત તો કીધું 3 વખત સાંજે સુઈને સતી વખતે કરો ને, સુઈ જાઓ ત્યારે આપણે અનસેફ છીએ ને, ગમે તે માણસ આવીને ઘા કરી શકે. તમે આત્મરક્ષા કરીને સુઓ, તમારી આજુબાજુમાં એક રક્ષાનું કવચ ગોઠવાઈ જાય. તમે ફ્લાઇટમાં આખી ફ્લાઇટ તમે આત્મરક્ષા કરો, તમારું ફ્લાઇટ સેફ ચાલી જશે. કેમ? તો કે પંચ પરમેશ્વરના અક્ષરોથી અભિમંત્રિત થયેલું, એનાથી આવર્તિત થયું. તમે એને બાંધી દીધું અને 68 અક્ષરો આખા વિશ્વની અંદર ગમે ત્યાં ફ્લાઇટ જાય એ સેફલી જશે ને સેફલી કરશે. એટલું સામ્રાજ્ય. અને સવાર બપોર સાંજ ગણવું જોઈએ. ન થાય તો એક સાથે 3 વાર ગણવું જોઈએ. પણ જ્યારે પણ આત્મરક્ષા કરાવવી ત્યારે શાસ્ત્રકારો કહે 3 વાર કરાવો. ઓર્ડર ઓર્ડર ઓર્ડર. તમે 3 વાર કરો તો શાસ્ત્ર ગણ છે. હજી એક માણસ પહેલી વાર નૌકાર સંભળાવ્યો, 1 વારમાં તો યાદ ના રહે અને વાણ એનું આમાં હાલક બળક થવા માંડ્યું. કે શેઠે કંઈ કીધું હતું ને, બોલી અંટાણ સિદ્ધાંત કે આણમ તાણમ કાઈ ના જાણું, શેઠનું વચન પ્રમાણું. શેઠ ખાલી મંત્રાક્ષરો પ્રત્યેની શ્રદ્ધા. નૌકાર બોલ્યો નથી, નૌકાર બહુ સારો છે એવો માત્ર તમે આજે ભાવ લઈને જશો. અહીંયા આવેલું 7,09,56,000 નૌકારે મને અહીંયા પાછો પૂછાવડાવ્યો છે. આજે કંઈક શુભ થવાનું, સારું થવાનું. પણ આપણે પેલા આત્મરક્ષા શીખી લઈએ. ઓમ પરમેશ્વરી નમસ્કાર. અહીંયા હમણાં બોલાવડાવું આત્મરક્ષા કરો. પંજરાપમ સ્મરામ્યમ. ઓમ નમો યંત્રાણ શિરસ્કમ શિરસિસ્થ. એટલે માથા ઉપર લોખંડનો ટોપો નહીં, એક આખું વ્યવસ્થિત તમારી ઉપર કવચ આવે છે મસ્તિષ્ક પર. ઓમ નમો સમસ્કાર. મુખે મુખ પટપર, મુખની ઉપર આગળ પણ એક આખી જાળી આવી જાય છે. કોઈ તકલીફ, કોઈ દીપ, કોઈ બાણ, વચનના બાણ પણ તમને લાગી નથી. અને ઓમ નમઃ આયર્યાણ અંગરક્ષાથી અહીંથી અહીં સુધી નાભી સુધીની બુલેટ પ્રૂફ જેકેટ
એ કદાચ અંદર ગોળી ઘૂસી જશે. આ જેકેટની અંદર મંત્રાક્ષરનું જેકેટ, એની અંદર કોઈ અશુદ્ધ તત્વ આવી નહીં શકે. ઓમ નમો જાણે આયુધમ હસ્તે હાથમાં મુદ્ગર તલવાર વગેરે શસ્ત્રો આવી જાય છે. અને ઓમ નમો લે સર્વણ મોજકે પાદે સુભે, એટલે દરેક કડિયાથી લઈને આ મૂળ સુધી આખા લોખંડી મોજા તો એની પાસે વામણા પડે એટલા મંત્રાક્ષરોના મોજરા દ્વારા અહીંયા ઉપર તો અમે અંગરક્ષાથી સાઈની કર્યું. હવે નીચે આ જેકેટ કર્યું પગની અંદર, આખું શરીર તમારું મંત્રાત્મક જેકેટ. 195 મુકારો શિલાવજરી મેં, આ આસન પર નહીં પણ એક શિલા છે, શિલા પર તમે બેઠા છો. અને સબ્બો પાવો પણાસોનો બપરો વચ્ચે જે પોપટ હોય એની આજુબાજુમાં પાંજરું હોય એવું આ મંત્રાક્ષર. પણ પાંજરાની આજુબાજુમાં એ વચ્ચે કાણા હોય. એના પછી પાંજરાની બહાર ખાદી રાંગાર ખાતીંકા એટલે ખેરના અંગારાની ખાય છે. કદાચ કોઈ વિઘ્ન આવે તો એને ખેરના અંગારાની અગ્નિમાં એને ભસ્મીભૂત થઈ જવું પડે. અને પરમમ હવે મંગલમ બપરો પરિવર્તન વિધાન દર્શન, વિધાન એટલે ઢાંકણું. આ જે પાંજરું છે એમાં વચ્ચે વચ્ચે સળિયાની વચ્ચેથી કોઈ ભાલો ન નાખે, કેમ કે જેનું સર્વાંગ મસ્તક એ છે ને મુખ્ય અંગ છે. જેને સર સલામત તો ઘડિયા બહોર, આ સર પર કંઈ થવું ન જોઈએ એટલે એના ઉપર સેવ કરવા માટે બપરો પરિવર્તન વિધાન રક્ષણ. સવારમાં ઉઠતા હોય જો તમે આ 3 વખત કરીને તમારા જીવનની મંગળ શરૂઆત કરો. હું તમને આજે ઘણી બધી વસ્તુ શીખવાડવાનો છું, પણ આ આત્મરક્ષા પહેલું છે. આત્મરક્ષા કરીને તમે જો જીવનનું મંગળ કરશો, 2-3 વસ્તુ 3 ચક્કરમાં ગઈ વખતે અધૂરી રહી ગયેલી વાત પૂરી કરીશ. 9 મુદ્રા પણ આજે શીખવાડવાનો છું. આ યાદ રાખીને જોજો તમારા જીવનમાં નોન સ્ટોપ એક ધારું સતત એવું મંગળ છે. મેઘરથ રાજાને એના મંત્રીએ શીખવાડ્યું અને એમનું પ્રતિક રૂપે રાજા જ્યાં બેસતા હતા ત્યાં સોનાનું પૂતળું એમના જેવું જ બનાવીને મૂકી દીધું કે સાહેબ તમારે ત્યાં વીજળી પડશે અને તમારું મૃત્યુ થવાનું. જ્યોતિષની એક પણ આગાહી આજ દિવસ સુધી ખોટી નહોતી પડી. પેલો અંદર બેઠેલો ઓરિજિનલ રાજા અને એની પત્ની સાથે સાથ આત્મરક્ષા કરીને નવકાર ગણતી હતી. ઉપરથી વીજળી પડી, પેલું સોનાનું પૂતળું હતું એ પૂતળું જીર્ણશીર્ણ થઈ ગયું. રાજા સેવ કર્યું કે આત્મરક્ષા કરીને બેઠેલો છે. આવો જ્યારે પણ ગાવો હોય ત્યારે દરબારી કાંડના રાગમાં આત્મરક્ષા. ઓમ પરમેષ્ટિ નમસ્કાર આત્મરક્ષા પરમ વસમ પંચરાભ્ય સ્મરામ્યહં. ઓમ નમો હરિહંતાય વિષાયિને. ઓમ નમો કુબરસાયાણમ આયુધમ હસ્તયોધરમ. ઓમ નમો લે સવસાહુણમ મોચતે પાદયો શુભે. 155 મુકારો શ્રીનામસ્મયી કરે. સમપાવપણાસનો વક્રો વસે વયો બની. મંગલાણમ ચ સંવેસી આદિનાદાયિકાદિકમ. સ્વાહંતા વૈ મંગલમ વક્રો પરિવસ્ત્રમયમ વિધાનમ દેહરક્ષણે. મહાપ્રભાકારક્ષણેયમ શ્રુતોપરમેશી પદોતુલા લલિતાસુરોસુરી યસ્તે પરમેશી પરમેશી સદા તસ્કરશામયં ગામી. પદની પાછળ ખાલી સ્વાહા બોલે તો આટલા ચમત્કારો થાય. જે આપણા આખા શરીરને વજ્રની અંદર પુરાવા માટેની
આ શ્રેષ્ઠ પ્રોસેસ છે. તમે જીવનની અંદર કોઈ પણ કાર્ય કરો, મંગળ કરો, કલ્યાણ કરો, 3 વખત પહેલા આત્મરક્ષા કરીને કરો, તમે કોઈ પણ દિવસ આ કામમાં પાછા નહીં આવો, મારી તમને ગેરંટી છે. એટલે તમારો જોડો ને મારો ગાલ, એટલી મારી તમને માત્ર 3 વખત કરો. કેમ તો કે આ સ્વાહમ તેમાં લખ્યું છે કે પદની અંતે જો કોઈ સ્વાહા બોલે, આખો નૌકાર બોલે અને છેલ્લે સ્વાહા બોલે. શ્રી મહારાજ સાહેબ એક સરસ મજાની વાત કરી કે ઓમ, નૌકાની પહેલા ઓમ બોલવાનું અને પછી કોઈ સંક્રમણી છેલ્લે સ્વાહા બોલવાનું. તો એ બંને ભેગા થઈને એક મંત્ર, માળા મંત્ર બને છે. ઓમ નમો સિદ્ધાંત છેલ્લે મંગળ અરે ये સંતુમાં તો બત્તી બને મને કાદે ભવે ભવે 5 મિનિટ અંદર સ્વાહા. આટલું જો તમે કરશો 7 વખત જીવનમાં, અદભુત. રોજ નવા નવા એટલા બધા પ્રોસેસ આની અંદરથી ઉપલબ્ધ થાય છે. હજી હમણાં જ એક બહુ સરસ મજાની વાત સાંભળેલી કે 732 516 અને 849 732 516 849 આમાં તમે જો આ પ્રમાણે ગણો તો એનું રિઝલ્ટ અલગ છે અને આમ ગણો તો એનું રિઝલ્ટ અલગ છે. કેમ? એમાં લખ્યું છે, બહુ સરસ મજાની વાત લખી છે કે તમારા જીવનની અંદર ઊભો ગણવાથી બધા સંકલ્પો સિદ્ધ થાય છે, પાપનો નાશ થાય છે, દરેક પ્રકારની ચિંતાઓ. હા, આમ તમે ગણો એટલે 7મું પદ પહેલા ગણવાનું. બોલો 7મું પદ કયું? તપ પાપ પણ થાય. 5મું ઉમરી ઓમ નમો સૌ સૌ આ મંગળાંત સર્વે ઓમ રીમ ઓમ નમો આર્ય જ્ઞાન, ઓમ નમો અર્યંતા, ઓમ રીમ ઓમ નમો ગોજાન, ઓમ રીમ ઓમ નમો સિદ્ધાંત, કેશવપંજન કારણ પરમ આવી રીતે ગણવાનું. આ પ્રમાણે 7મું 5મું 8મું, ત્રીજું પહેલું ચોથું, બીજું છઠ્ઠું 9મું. પછી આમ ગણો તો અલગ 732 516 800. કે શું ફળ મળે તમે કોપર કરજો સવારે 3 વાર ઉઠીને, ખાલી આવી રીતે ગણજો. તો એના રહસ્યો અલગ અલગ છે. લંગમમ ઈવહ મંડપ શું બોલ્યો? અક્ષરથી ઊંધું બોલ્યો. અક્ષરાનું પૂર્વી છે. કોઈ માણસ જેલમાં હોય, અવળી પરિસ્થિતિમાં હોય, તકલીફમાં હોય અને અક્ષરથી ઊંધો ગણે ને, મને એક ભાઈ કે રોજના કેટલા ઊંધા ગણવા? મેં પેલા તું સીધા ગણ, ઊંધાની વાત કરજે. ઊંધા તો ગુરુગમથી ગણવાના છે, ગુરુ રજા આપે તો ગણવાના. પણ પદાનું પૂર્વી નૌકા છે. કોઈના ઘરમાં ઝઘડો થાય ને તો કાન નહીં નાખવાનો કે લાવ જોવું તો કરો શું થયું. આપણને એમાં રહેશે કે શેનો ઝઘડો થયો? એ રસ્તામાં સાચું કહેજો, રસ્તામાં કંઈક અવાજ આવે ત્યારે આપણે બારીમાં આપણે કેટલી વાર ગયા, લાવ જોવું તો કરો શું થયું. એ વખતે ઊંધો નૌકા છે. કેમ કે ઝઘડો શાંત થઈ જાય. એક કૂતરા ઝઘડતા હોય કે હાથી ઝઘડતા હોય કે માણસનો ઝઘડો થાય, પતિ પત્નીને ઝઘડો થાય તો ઊંધો નૌકાર ગણજો. તમે ઊંધો નૌકાર ગણજો ને એટલે અડધો પત્નીએ જ ગણવાનો હોય ને. ગયા વખતે કીધું આ શક્તિ છે તો આ સહન શક્તિ છે. હા હા, એટલે એમાં તો એ સમજવાની વાત છે કે મેં કાલે ગયા વખતે એક મંત્ર આપ્યો હતો. કયો મંત્ર હતો? 5 અક્ષરનો યાદ છે? એનો મૌન અને સહન. 5 અક્ષરનો એક મંત્ર, પંચાક્ષરી મંત્ર આપ્યો હતો બહેનો માટે. મૌન સહન, મૌન સહન. 108 વાર ગણે પછી 108 નૌકાર ગણે. જુઓ શું થાય છે. જીવનમાં મંગળ અને કલ્યાણની પરંપરાઓ સર્જાય વગર રહેશે. એટલી શક્તિનું સામ્રાજ્ય સહજ ભાવે આ મંત્રાક્ષરોની વૈભારગીરીની અંદર આ જ્ઞાતા ધર્મકથામાં કથા આવે છે કે રાજા ને એ તીર્થંકર પરમાત્મા નૌકારનો મંત્ર સમજાવી રહ્યા, અર્થ સમજાવી રહ્યા હતા, એની તાકાત સમજાવી રહ્યા હતા. અને એ વખતે પેલો ચોર 5મા માળે રાજગૃહમાં ચોરી કરે છે બાજુના ગામમાં. અને પેલો પિતાજી એને કહે છે એના દીકરાને, ચોર બહાર આવ્યો. બધા કે ચોર આવ્યો, ચોર આવ્યો. બધા રંગરક્ષકો દોડ્યા, તું ક્યાંથી આવ્યો? મારી પાસે વિદ્યાઓ છે, નિશ્ચિત ચોર છું, અમારી કોઈની તાકાત નથી મને પકડી. તો તમારા પિતાજી દેવ પુરુષ છે. હું એમને કહું છું કે મને એક નિયમ આપો કે હું બંધ સમય માટે ચોરી નહીં કરું. 12 મહિનામાંથી 4 મહિના ચોરી નહીં કરવાનો નિયમ લઈ લીધો. પિતાજીના આંખમાં આંસુ આવી કે જતા જતા હું મંગળ કે હવે મને સંબળ આપો, એટલે ટેકો આપો. તો એ એમને નૌકાર આપે છે. તો કે મને લખીને આપો, આજ મને યાદ નહીં રહે. તો ધ્રુતતા અક્ષરે એક પેડ મંગાવીને પિતાજીમાં નૌકાર લખે છે. નૌકાર લખવાની તાકાત બહુ જોરદાર છે. સર એક સાગરચંદ નામના ભાઈએ મારવાડીએ 68 વર્ષની ઉંમરે ભાઈંદરમાં હમણાં દીક્ષા લીધી. ગૌંડકના શિષ્ય બન્યા અને વળી દીક્ષાને થોડી વાર જ રસ્તામાં અમદાવાદમાં ચાલતા ચાલતા પગ લથડાવવા માંડ્યા. એટલે ડૉક્ટરને બતાવ્યું. તમે મને ગયા વખતે કીધેલું આવી તરીકે એક ભાઈને આખા શરીરે કોટ થઈ ગયો હતો અને સાહેબે ગુરુદેવે નૌકાર આપણું નૌકાર ગયો. અને જે શ્રીપાળ રાજાને ચમત્કાર થયો અહીંયા થયો આપણા કેમ્પસની અંદર. એ જ્યારે ફરીવાર આવ્યા ને તો ગુરુદેવ એને ઓળખી ન શક્યા કે પેલા ભાઈ ક્યાં છે? કે સાહેબ હું જ છું.
કે તને તો આખા શરીરે કોડ કે નૌકાના પ્રતાપે ગયો, તમે મને નૌકાર ગણવાનું કીધું, મારા શરીરમાંથી કોડ દૂર થઈ ગયો. હમણાં બનેલી સત્ય ઘટના કેટલા વર્ષ થયા હશે? 25-26 વર્ષ પહેલાની વાત છે. હમણાં બનેલી સત્ય ઘટના અહીંયા આજે બને છે. આ સાગરચંદની અહીંયા અમદાવાદમાં જતા હતા ને, ડોક્ટરને બતાવવા ગયા. ડોક્ટરે કહ્યું 4C નું બ્રેઇનનું કેન્સર છે. બ્રેઇનનું કેન્સર એટલે 15 દિવસમાં એક્સપાયર થઈ જશે. 4C સ્ટેજ આવે ને, બધા મહાત્માઓ ભેગા થયા. શું કરશું? એક કામ કરો, 14 પૂર્વીઓ પોતે આટલા શ્લોક બનાવે. મેં તેની સાથે ગણતરી આપી હતી. 14 ગુરુએ 16,383 હાથી દુનિયા 75 લાખ કિલો છે, એમાંથી કેટલા શ્લોક બને? એ 14 કરોડનું સર્જન કરનારા અંતિમ સમય શું ગણે? પોતાના રચેલા શ્લોકો ન ગણે, નવકાર ગણે. કેમ કે નવકારમાં 14 પૂર્વ આવી જાય છે. તમે નવકાર ગણો અને 14 પૂર્વ ભણો, એ બે એક સરખું છે. કેમ કે 14 પૂર્વ ભણ્યા પછી આત્માની જે પરિણતિ થાય છે, એ પરિણતિ આમાં પાઠ સિદ્ધ મંત્ર છે. મંત્રોમાં પહેલા તમારે અધિષ્ઠાયક દેવોને સિદ્ધ કરવા પડે, પછી મંત્ર સિદ્ધ થાય. વિદ્યામાં અધિષ્ઠાયિકા દેવીને સિદ્ધ કરવી પડે, પછી વિદ્યા સિદ્ધ થાય. આમાં ઊંધું છે કે તમે મંત્ર ગણો, તમારા માથા ઉપર 68,544 વિદ્યા દાસલા લેવા. એને ખબર પડે છે કે નૌકારનો સાધક મને યાદ કરે છે. સૌથી વધારે દેવ કેના બનેલા છે? કે નૌકાર ગણવાથી બનેલા છે. એ લોકો ભવનપતિ યંત્રમાં વધારે છે. જો અહીંયા આપણે વાત કરી છે ને, કોક આજુબાજુમાં બેઠું હોય, આપણને ખબર પણ ન હોય, સાંભળવા માટે આવે અહીંયા. હા, અને એને આ વાતો ગમે, તમારા પર પ્રસન્ન. એ પોતાના આ જે શ્રાવક છે ને, એને સાધકિક માને કે મારા ભગવાનનો ભક્ત છે. વાણી જીવોળ સામી શ્રીદેવી જખરાય ગણપતિ ગહતી સિપાલ સુનિંદા સાયાવી રખંતુ. જીનેશ્વર ભગવાનના ભક્તનો હે સરસ્વતી માતા, હે ત્રિભુવન સ્વામી, હે લક્ષ્મીજી માં, હે ગણિત અક્ષરાજ, હે નવગ્રહ, હે 10 દિગ્પાલ, હે જગતના સર્વદેવો, તમે મારું રક્ષણ કરજો. જીનેશ્વર ભગવાનના ભક્તિ રક્ષણ કરવાની જવાબદારી એમની છે. તમે એક ધૂપ અને દીવો લઈને બેસો અને 108 નૌકાર ઘણો કોઈ દિવસ જુઓ તો ખરા શું થાય. હજી સાહેબ તો હું આસન તરત ધ્રુજાયમાન થશે કે કોઈક મને યાદ કરે છે. આ મંત્રાક્ષરની અદ્ભુત શક્તિ છે. આ મંત્રાક્ષરોમાં એવો પાવર છે કે જેની કોઈ સીમા નથી, કલ્પના પણ તમે નહીં કરી શકો. મેં તમને પેલા એકોસ્ટિક કન્સલ્ટન્ટ બેનની હું વાત કરતો હતો કે બેને ત્યાં આવેલા ભાઈને કીધું કે તું મારી લેબોરેટરીમાં આવીશ, કે તને સંસ્કૃત આવડે છે? કે ના, હું તો નાસ્તિક છું, મને કઈ સંસ્કૃત આવડતું નથી છે. પણ હું તો કઈ આવડે નહીં. આપણે કોઈ મેઘમલા રાગમાં મેઘકુમાર મુનિ અને મેઘકુમાર દેવતાઓને વિનંતી કરી પધારો. ઉનાળા જેવું સિચ્યુએશન હતી, તડકો ચાલુ હતો ને જેવો મેઘમલા રાગ ગાયો, વરસાદ શરૂ થયો. તમે હતા ને આજે ડ્રિઝલિંગ શરૂ થયું, અને જેવો રાગ પૂર્ણ થયો વરસાદ બંધ થયો. મેઘમલા રાગમાં એટલી તાકાત છે એટલે શરૂઆતમાં વાયુકુમાર દેવતાઓને બહાર રાગ આવે છે. આવો પધારો પ્રયોજન નામનું બીજું કર્તવ્ય, પ્રકૃતિનું પ્રકૃષ્ટ કર્તવ્ય, એ સિદ્ધ ભગવાન તો શ્રેષ્ઠ કર્તવ્ય. પ્રમોદ નામનું ત્રીજું કર્તવ્ય આચાર્ય ભગવાન તો સિદ્ધ કરે છે. પરિયુવ દેશથી ચુપ્ય મહાનગમાં ગંભીરો બહુરવકો ધીમંતો ઉવસ્સ કર્યો આયર્યો. આચાર્ય કેવા હોય છે કે પ્રતિ સ્વરૂપ હોય, તેજસ્વી હોય, ગંભીર હોય, મધુર વક્તા હોય. એ ધીમંત હોય, બુદ્ધિના નિધાન એની પાસે હોય. એટલું જ નહીં કે ઉપકાર કરવામાં, પરોપકાર કરવામાં પારાયણ હોય, આગળ હોય. એવા 7 ગુણો ભાવાચાર્યને બતાવ્યા છે. પણ એમનો સૌથી શ્રેષ્ઠ ગુણ કહ્યું કે પ્રમોદ. એમની પાસે જે આવે હસતા જાય, એની
એની મીઠાશથી. એક નિપાણીમાં એક અજય છોકરો ભંડી ઠેકીને આવ્યો ને ત્યાં શાંતિ શાસ્ત્ર ચાલતું હતું. ચાંદલો 2 વાર તો પૂછ્યા હોય તો પણ હવે ચાંદલાનો તરત લાગી ગયેલો. એટલે ટ્રસ્ટી ઢોલ તપાસ કરતા કે કેમ 3જી વાર શ્રીફળ લેવા આવ્યો? પ્રેમ સુરી સુધી મહારાજ ત્યાં બેઠેલા ત્યાંથી જોવાઈ ગયું. એટલે એને બોલાવો. એ લોકો તો શાસ્ત્ર ચક્ષુવાળા હોય છે ને, એને એના દીકરાના મોઢા પરથી કીધું કેમ તમે આને શ્રીફળ નથી આપતા? શ્રીફળ આપો. ટ્રસ્ટીઓ શું બોલે? 3જી વાર શ્રીફળ આપવું પડ્યું. પણ બીજે દિવસે શાંતિ શાસ્ત્ર હતું. અજય છોકરો લિંગાયત કોમનો ત્યાં આવે કે પેલા દાઢીવાળા માણસ ક્યાં છે? એ તો કર્મ 50 નવા શ્લોકોનું સર્જન કરેલું. કર્મના વિવક્ષા કરવા માટે એના બધી જુદી જુદી 160 પ્રકૃતિઓનું અલગ અલગ રીતે કઈ રીતે સંકલન એના શ્લોકોનું સર્જન ચાલતું હતું. ઉપર ગયો બધાએ તો હસતા હતા કે આ છોકરો વળી અજય શું સાહેબને એની અવગણના આપણે ચાલ એની આપણે એમ નહીં શું કામ સાહેબ કાલે તો માથા પર હાથ મૂક્યો તો બહુ મજા આવી. આજે શ્રીફળ નથી જોયું, તમારો હાથ જોયો, માથા પર હાથ મૂકાવ્યો અને એટલો એને આનંદ થયો. મહાત્માના રશ્મિઓ એમના શરીર આમ ખાલી હાથ રાખે છે ને બધા. અત્યારે કેટલા લોકો એ હાથથી આખા વિશ્વની અંદર ગોળાને ફેલાવો. કોઈ તમારો ઘરે માણસ બીમાર તેને સંકલ્પ કરે તો એના સુધી એ ગોળાઓ પૂછે. માથા પર હાથ મૂક્યો, એમને માતા પિતાને પગે લાગો તો એ માથા પર હાથ ન મૂકે ને ત્યાં સુધી અમને ઊભા થવાની અમારા ગુરુદેવ ના પડે. કેમ તો કે એમનો સ્પર્શ થાય. ગુરુદેવો 4 પ્રકાર આપો કલ્યાણ. તો શબ્દથી કરે, પછી સ્પર્શથી કરે, માથા પર ખભા મારે, હાથ ધબ્બો મારે, કોઈ તો માથા પર હાથ મૂકી દે. પછી શબ્દ સ્પર્શ પેલા તો દ્રષ્ટિથી કરે, તમારી સામે જુએ અને કલ્યાણ જુએ. અને એક ભાઈ હમણાં મળવા આવ્યા હતા. મને કે અમારે ત્યાં ગયા વખતે એક દેરાસરમાં અમારી પાસે મારો 1200 રૂપિયાનો પગાર હતો. મેં સાહેબને કીધું કે આ સાહેબજી ઉતરતા હતા આપણા ગુરુદેવ અને કીધું કે મારે જીર્ણોદ્ધાર કરાવવાની ભાવના છે. કે સાહેબ આનો જીર્ણોદ્ધાર થાય તો કેવું? પોતાનો 1200નો પગાર એટલે પોતાના માટે તેને કંઈ ખબર ન પડે. એટલે કે જીર્ણોદ્ધાર સાહેબે આમ જોયું, દ્રષ્ટિથી કલ્યાણ કર્યું. આ જ્યારે દીક્ષા લેવા આવે ને ત્યારે પેલા વાસક કરે ને એ દ્રષ્ટિ કૃપા છે. દ્રષ્ટિપાત કરે છે ગુરુદેવ, પછી મંત્રપાત કરે કરેની મંત્ર, પછી નામકરણ થાય ત્યારે શક્તિપાત થાય. એ 3 પ્રોસેસ છે એની અંદર. એમ આમાં પણ દ્રષ્ટિથી કરે, શબ્દથી કરે, કોઈ ઉપદેશ આપે, કોઈ મંત્ર આપે, પછી સ્પર્શ કરે, માથા પર હાથ ધક્કો મારે. અને ચોથું, તમે 1 લાખ કિલોમીટર દૂર હોય, તમે તમારા ગુરુદેવને યાદ કરો અને કલ્યાણ થયા વગર તમારું રહે. એ માત્ર અહીંથી સંકલ્પ કરે અને આપણું કલ્યાણ થયું. એક ગુરુદેવ પાસે એક શિષ્ય કે સાહેબ હું વ્યાખ્યાન આપવા જઉં છું અલગ. ગુરુદેવ કે શું મૂર્ખામી કરે? 24 વર્ષથી સેવા કરે, તું કરે બરાબર છે, હજી તારે દેશાટન કરવાનું બાકી છે. નિશ્ચય વ્યવહારની દુકાન બધી જે વ્યાખ્યાન પાલિતાણામાં અપાય, અમદાવાદમાં ન અપાય, અમદાવાદમાં અપાય, મુંબઈમાં ન અપાય, મુંબઈમાં અપાય, મુંબાસામાં ન અપાય. દરેક વખતે સભા જોવી પડે કે નિશ્ચય નહીં વ્યવહારની કઈ સભા ચાલે. એટલે જાણકારો બેઠા છે, એટલે દુનિયા નગરીના શ્રાવકો પાસે વ્યાખ્યાન આપવા જોઈએ તો મહાત્માઓને પરસેવો છૂટી જતો. એ શ્રાવકો એટલા હોશિયાર, આગમો બોલે એમાં ભૂલ કાઢે. સાંભળીને એ લોકો આગમો કંઠસ્થ કરી લીધેલા. તો એવા શ્રાવકો હતા દુનિયા નગરીના, એટલા ઉત્તમ શ્રાવકો. હા, એ તો આ એક અદભુત રીતે કે ના સાહેબ હું જઉં છું. ઘણી વાર હું ને વ્યાખ્યાન જોયું કે આને મનાવવા માટે ભેટ બાંધી હાથમાં દાંડો લીધો, ઉપાશ્રય બાર જંગલ આપ કરીને નીકળી ગયા, તરત પાછા આવ્યા. એટલે શું થયું? સાહેબ બહાર સુગંધ થાય. શું આપ સુગંધ થાય? કે બહાર ગધેડો ભૂકે કે ગધેડાનું માનવાનું, ગુરુને નહીં માનવાનું. આપણો ગધેડો આપણો ઘોર અને એનું નીચે પણ પૂછવાનું નહીં કેમ એ ગુરુ ભગવાન કીધું છરી લેતો આવું. બોલો, ગોચરીમાં છરી મંગાવાય. એને કીધું મારા ગુરુએ કીધું છે ને છરી લઈને આવ્યો. અને પછી ગુરુ ભગવાન પાસે મૂકી દીધી છરી. રાત પડી એ સૂઈ ગયા હતા ઘસઘસાટ અને ગુરુદેવ એના ગળા પર આમ બેસી ગયા, નીચે નસો એને છેદ કર્યો. પેલો જાગી ગયો, અરે મારા ગુરુ એટલે જ છરી મંગાવી. આપણે હા એટલા માટે છરી મંગાવી, મારું ભૂલ કરું છું. એ સૂઈ ગયો કે કેમ કે મારા ગુરુ કરે છે ને તો કંઈક સારું કરતા હશે. એટલો બધો વિશ્વાસ ઘસઘસાટ પાસે સૂઈ ગયો. ગુરુદેવ પાથરીમાં લોહી લીધું. એમને ખબર હતી એક સાપ વેર વાળવા માટે એની પાસે આવીને એને ડંખ મારવાનો છે. એ થોડુંક લોહી હતું પાત્રામાં, એને આપી દીધું. તો સાપ એટલું લોહી ચાખીને નીકળી ગયો ને આને જીવતા વચન તહતી કરીને જે પડી વધે છે. કોઈ દિવસ કઈથી જાય ત્યારે તમને કઈ સંકલ્પ આપે તો ના નહીં કહેતા. કે આપણું કલ્યાણ થવાનું છે ને એવા જ શબ્દો આપણા વિજ્ઞાન નીકળશે. એ જ્યારે બોલે ત્યારે એને માલરેપા અને નીરપાની આપણે ત્યાં પેલી જે બધી કથાઓ આવે છે ને એ કથાની અંદર સૈન કથામાં આવી કે નારેપા ગુરુ હતા અને નીરપા એનો શિષ્ય ભણવા ગયો. ગુરુદેવ કીધું ભણવા સાંભળ્યો પહાડ છે ને એ તોડીને ઝૂંપડી બનાવો. હવે એને કાંઈ આવડે નહીં, પણ એમને એમ ન કીધું કે તમે સાહેબ મને તો કંઈ હું કંઈ થોડી કર્યો છું, જા કે ઝૂંપડી બનાવવાની. 7 વર્ષ લાગ્યા, એટલી મહેનત કરી, પણ પૂછીને આમ કેમ કરી 7 વર્ષે સરસ મજાની ઝૂંપડી બનાવી.
અને ગુરુદેવને કહ્યું કે સાહેબ 7 વર્ષ થઈ ગયા. તો ઝૂંપડી હવે તો મને જ્ઞાન ભણાવ. જાઓ ઝૂંપડી તોડી ના. આપણે હોય તો શું કહીએ, આવા ગુરુ પાસે દીક્ષા તોડી લેવાય તો મહેનત શું કામ કરાય? આપણે 1000% ગુરુદેવ 2 જણા કહે સાહેબ મને દીક્ષા આપો, દીક્ષા આપો પણ જાઓ ઓલા પર્વતથી કે તારા ગુરુ બોલાવે. મોટો ગયો હોય કે આ બધું સાથે દીક્ષા ન લેવાય, આમનું ભેગું ફરી ગયું. તે થોડી પર્વત આવે નાનો કે પર્વતને આવું કે ના આવું એને જોવાનું. એ તો ગયો એને કે મારા ગુરુ કંઈક બોલાવે. પછી અંદર આવ્યું સાહેબ હું કહ્યો તારી ઈચ્છા મુહૂર્ત નીકળશે, મોટાને અભિવાદ છે. આજ પરીક્ષા તમે શું કરો છો, શું નહીં બોલો છો, શું નહીં. અને એને પરીક્ષા થઈ ગઈ. હા, અને બીજી વાર આવ્યો છે. હવે જો બાજુનો પેલો પાડ છે ને એ તોડી નાખ. હવે તો એને ફાવટ આવી ગઈ. 4 વર્ષમાં બીજી ઝૂંપડી બનાવી. આવ્યો પાછો કે સાહેબ ઝૂંપડી બની ગઈ. તો કે સાધુ આ ત્રીજો પર્વત આ બાજુ 7 વખત 21 વર્ષમાં ઝૂંપડી બનાવડાવી. સાથે વખત તોડાવી નાખી. એટલે ગુરુને થયું કે આ કેટલો બધો કેટલો સમર્પિત છે. છાતી સરસે ચાપ્યો, આંખમાંથી આંસુ આવી ગયા. પ્રક્ષાલન જા બેટા તારે કઈ ભણવાની જરૂર નથી, મારું બધું જ્ઞાન તને આપું. સંક્રમણ થઈ ગયું. ખાલી ગુરુની કૃપા. આપણે કહે છે ને કે ગુરુના ચરણ પાદ, પૂજા મૂલમ ગુરો પાદ, મંત્ર મૂલમ ગુરોર નામ, શાસ્ત્ર મૂલમ ગુરોર અને ગુરોર વાક્યમ અને મોક્ષ મૂલમ ગુરોર કૃપા. ગુરુની કૃપાથી મોક્ષ મળે. કાં તો તમે ગુરુ બની જાઓ, કે ગીતાર્થ બની જાઓ, શબ્દિજ્ઞ બની જાઓ, નહીં તો ગીતાર્થ વિસ્તૃત થઈ જાઓ. નૌકારીમાં શ્રી મુખે લઈને બોલવા માંડો, ભણવા માંડો. આને ભણવાનું શરૂ કર્યું પેલા અને કીધું કે તમારા ગામની એને ઘૂસતા હાથે લખ્યો. કોઈ માણસ કઈ તમને ગ્રંથ આપે કે કઈ નાનકડી મંત્ર આપે તો 2 હાથ જોડીને માથું નમાવીને ઓમ કરીને શ્રીમસ્કાર પડે ક્યારે ઓમ નમોની અંતાણ વખતે તમે માથું નમાવો તો સિરસ નહીં તો ન થાય. પેલા નમો છે. મંત્રમાં જ્યારે મંત્રની આહંતની શક્તિને ઉજાગર કરવી હોય તો નમો પહેલા આવશે. નમો આવશે તો અરિહંતની શક્તિ છે ને એને તમે તરત એક્ટિવેટ કરી શકશો. ઓમ નમઃ શિવાય નમઃ પહેલા નમઃ આવશે. અરે 12 નમો સાહેબ 68 અક્ષરમાં આવો મંત્રમાં 12 અક્ષર તો નમો એ રિઝલ્ટ કરી નાખ્યા. તમે વિચાર કરો કંઈક હશે ને આ નમોની અંદર. નહીં તો નમો જનતાણમ સિદ્ધારામ આયન બોધ્યાનમ સામું નથી દીધો તો 10 અક્ષર બચે જ ને બીજા. પાછું 155 નમો પાછું નમોની અંદર અહમ રે અહમ તો જાણે મળી પછી મારામાં જે બાકી રહે તે હરિ. એટલે તો કહ્યું છે હરિન્દ્ર દવેનું આ વાક્ય છે કે તમે અહમને મારી નાખો તો અરહમમાં કન્વર્ટ થયા વગર રહેશે નહીં. આ ર એ અગ્નિબીજ છે. તમે અહીંયા વિરત કરો બ્રહ્મચારી કોઈ ચિંતન કરે ને એ પણ નિષ્ફળ ના જાય કોઈ દિવસ. એ બોલે એ થયા વગર રહે નહીં. આ ઇઝ ઓલવેઝ ઇન્કેપ્ટિવ. તમે અહમને મારી નાખો અરહમમાં પરિવર્તિત થઈ જશે. તમારે એક જ ગુણ એક ઠાણા શું તમે એક શ્લોક આવે છે ચત્તારી ઠાણા દીવા પગઈ વિણાયો પગઈ બદૈયો પગઈ અમચ્છરિયાય પગઈ સાણુ કોસ્યાય સિદ્ધ સિદ્ધંતી બુદ્ધંતી પરિનિપ્પાય. એ આત્મા શુદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, પરિનિર્વાણને પામે છે. કોણ? કે જે 4 ગુણોને કહેવાય છે. તમે વ્યાખ્યાનમાં ઉદ્યાનમાં આવ્યા છો 4 ગુણોને લઈને જજો. આ ભેટ લઈને જજો. તમને કહું તમારો મોક્ષ નથી. નવકાર ગણો ને આ 4 ગુણ છે. બસ જે 4 ગુણ કરીને નવકાર સાવ સહેલા છે. હું તપસ્યા કરવાનું નથી કહેતો સાહેબ. 108 માસક સમણ કરવાના છે. હંસકૃષ્ણ સુમાર સાહેબ મારા સાથી યુગલ 481 ઓળીનું પાલન કર્યું. હંસકૃષ્ણ મારા સાહેબે એમ બલબ સુમાર સાહેબે 10,000 નું આંબેલ હમણાં ભગવાનથી સંઘ નીકળ્યો 10,000 નું આંબેલ કર્યું. મારા એવી તાકાત નથી કે આપણે 10,000 આંબેલ કરીએ કે 100 108 માસક સમણ કરીએ કે આવી રીતે 381 આંબેલની ઓળી કરીએ. એમની 400 ની ઓળીનું પાલન મેં કીધું ને 12/5/2031 ના દિવસે દાદાની 500 ની સાલગીરીના દિવસે 400 ની ઓળીનું પાલન. વિશ્વ આખું ગાંડું થાય. આજના ટોચના ડાયટિશિયન્સ, આજના વિદ્વાન વક્તાઓ, પ્રોફેસરો અને પીએચડી કરનારાઓ મોઢામાં આમળા નાખી જાય છે. ધીસ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. પ્રોટીન્સ, ન્યુટ્રોન્સ, ઇલેક્ટ્રોન્સ બધું અમારું સાયન્સ કહી છે તમારી એક તપસ્યાની સામે, તમારી એક નાડી વૈદની સામે, તમારા એક અધ્યાત્મના વિજ્ઞાન સામે અમે બધા નિષ્ફળ છીએ. એવું એક આજના વૈજ્ઞાનિકો કહે છે. પણ એ કલ્પનામાં નહીં આવે એવી એક સુંદર ઘટના એ વૈભાગીરીના ગામમાં બની અને એની પેલી પત્નીએ કીધું, ઘરે આવ્યો એ પેલું એને મંત્ર સ્વીકાર્યો અને એના ઘરમાં મંદિર ત્યાં ઉતાર મૂક્યો. અને રોજ હવે તમે 144 મિનિટ પહેલા જાગી જાઓ. તમે કરજો, પાલિતાણામાં છો તો કંઈક કરજો. 24 × 6 એક ઘડી એટલે 24 મિનિટ. 144 મિનિટ પહેલા જાગી જાઓ. તો એ વખતે બ્રહ્મ મુહૂર્ત છે. એ વખતની જે 24 મિનિટ છે સપ્તર્ષિના તારામાંથી જે ઓરા છે એ આપણા આ બ્રહ્મરંધ્રને એક્ટિવેટ કરે છે અને તમે સહજ જ્ઞાની થતા થાવ. એની મેળે જ્ઞાન તમને પ્રગટ થયા વગર રહેશે. એટલી સુંદર તાકાત આ સમયની છે. કેમ કે એ વખતે બધા પાપી માણસો સૂઈ જાય. આખા દુનિયામાં ખરાબ કરનારા, ખોટું કરનારા બધા સૂઈ જાય.
ત્યારે 144 બાકી, સમજો કે 6:24 સૂર્યોદય છે તો 4 વાગે ઉઠી જાઉં, તો 4 થી 4:24 કંઈક અદભુત ઘટના ઘટે. એ વખતે તમે જો નૌકાની સાધનામાં લઈ પેલો ઉઠી છે તો રોજ ચોર, અને એ પત્ની રાતે કીધું તમે 2-3 દિવસથી ચોરી કરવા જતા તબિયત નથી સારી, કે તબિયત એકદમ સારી છે. કેમ કે હવે 4 મહિના ચોરી નથી કરતી, મૂરખના સરદાર છો કે બધું જશે આપણા ઘરનું, છોકરાઓ ભૂખે મરશે. કીધો એ ડબ્બો પડ્યો છે એમાં મેં એક સંપત્તિ સાથે છોકરાને 4 મહિના ખવડાવ્યું, એટલા તો પૈસા આરામથી એની અંદર છે, મેં સર રાખ્યા છે. પણ તમે કે ના હું નહીં જોઉં. એની પત્નીને ખબર પડી કે આ કાગળ ઘરમાં આવ્યો છે ત્યારથી કંઈ નથી. એ કાગળ લઈને સવારમાં ગઈ સ્મશાનમાં, ત્યાં એક પાતાળ કૂવો હતો. એક પટેલની દીકરી પ્રેગ્નન્ટ, એને એના સૌકે ઝેર આપીને મારી નાખેલી. એનો બાપ બિચારો ધ્રુસકે ધ્રુસકે રડતો હતો, અને પેલા ડાઘુઓ બધા લાકડા ગોઠવતા હતા, અને આ ત્યાં દીકરી આવી, પેલી એની વાઈફ આવી ચોરની, અને એને કાગળ ફેંક્યો નૌકાનો પાતાળ કૂવામાં. જિંદગીમાં હાથમાં ન આવે. એટલે પરિવાર જોઈ જોઈને ગણે છે ને, ગણશે જ નહીં. જેવો નાખ્યો તો કાગળ ઉડીને પેલી બેનના પેટ ઉપર પડ્યો. આગમમાં લખેલી ઘટના છે આ. તમે વિચાર કરો, પેલી બેનના હાથ પર ગલવા માંડ્યા. ગઈકાલે માટ્યો હમણાં ડાકુ જતો તો એમ્બ્યુલન્સ આ મળતી હતી તો પેલો જાગી ગયો. ગુજરાતમાં જાય વાંચ્યો ઘરમાં બધા રડતા હતા. પરમ દિવસે જ આવી છાપામાં એમ્બ્યુલન્સમાં ખાડા ખડિયામાં એમ્બ્યુલન્સ હતી, અને પેલો જીવતો થઈ ગયો. એટલે તો આપણે ત્યાં એમ લખીએ કે ડેડ બોડીને નીચે ઉતારજો, કેમ કે ત્યાં ઘીનો દીવો હોય ને ઓક્સિજનનું કામ કરે, અને 5-7 કલાક પછી લઈ જાય, તરત ના લઈ જવાય. કેમ 48 મિનિટમાં મને આપજો, તો કે કદાચ જીવતા માણસને મારી નાખવાનું પાપ લાગે. એનું બ્રહ્મરંધ્રમાં જો જીવ હોય તો એ ઘીના દીવાથી પાછો આવી શકે છે, એટલે એને નીચે સુવડાવી દે અને ઘીનો દીવો બાજુમાં કરે. જ્યારે ઓક્સિજનના મશીન હતા નહીં ને, 10 ગ્રામ દેશી ગાયનું ગીરની ગાયનું ઘી બળે તો 4 ટન ઓક્સિજન પેદા થાય, એવું આપણા અધ્યાત્મ શાસ્ત્રમાં લખ્યું છે. એટલે આપણા વડીલોએ 7-8 કલાક બધાને બોલાવે, આને બોલાવો તેને બોલાવો, ત્યાં સુધીમાં કદાચ આનો જીવ ન ગયો હોય તો પાછો આવી શકે. પેલી બેન હજી ગઈ નથી, એ નૌકાર કરતા બેનો જીવ પાછો આવે. અને જેવ હલવા મળી પેલો પિતા ધ્રુસકે રડે છે. એને જોયું પેલી બેનને ઘરે લઈ ગયા. એને ઘરમાંથી જેટલા મીઠાઈ ઘરેના આવી તો બધું આવ્યું, પણ પછી તિજોરી પડી. એ જમાનામાં એક ચાંદીનો સિક્કો આવે ને તો આખું વર્ષ સુધીનો ખર્ચો નીકળી જતો હતો. એને સોનાના 2 કડા આપ્યા. પેલી એ બાંધી મીઠાઈ અને ઘડા, અને 2 કડા સોનાના. 7 પેઢી સુધી ચાલે એટલું ધન એને આવ્યું. એને થયું આ કાગળમાં કઈ છે, કાગળ ક્યારનો છાતી સરસર આપીને મૂકી દીધેલો, પણ લઈને દોડે છે. એના પતિ અને એનો દીકરો બધા સમોસણમાં જતા હતા. કે તમે ઉભા રહો. હમણાં કઈ નહીં કે સમોસણમાં તીર્થંકરની દેશના જે છલ તારે સાંભળવાનું છે. એ વખતે રાજાને કીર્તન કરી કે તમારા ગામમાં એક સિદ્ધ નામનો ચોર છે, અને એની પત્ની હમણાં 2 જીવને બચાવ્યા છે. હમણાં પેલો ચોર કે હા મને કીધા હતા, મારી વાઈફ કઈ કહેતી હતી કે 2 જીવને બચાવ્યા, કે હા એ તારી પત્નીએ બચાવ્યા છે. નૌકારના પ્રતાપે જો આ 2 જીવ બચી ગયા તો પેલાને આમ રસ્તામાં ચાલતા વિચાર આવે ચોરને કે મારે આ ભગવાન પાસે દીક્ષા લેવી છે. પછી તો અહીંયા આવીને મમ્મા મુંડા આવે, મમ્મા પપ્પા આવે, મમ્મા બેસમ સમપે. રસ્તામાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શન કરે. જિંદગીમાં પહેલી વાર નૌકાર સાંભળ્યો છે. નૌકાર તમે લખો, રોજ 12 નૌકાર લખવાની ટેવ પાડો. આ સાગરચંદ ભાઈએ 12 નૌકાર લખો ને મહાત્મા કીધું તમે નૌકાર લખો, નૌકાર ભૂલી ગયો, મને બ્રેઇનનું કેન્સર છે. આમના જેવા ઇન્ટેલિજન્ટ મહાત્મા બાજુમાં બેઠા છે, અને નૌકાર લખ્યો, અને નૌકાર લખીને આપે કે જો એને ખોટો લખ્યો. એ મહાત્માએ સુધાર્યો કે આમાં તમારી આટલી અશુદ્ધિ છે, જો તમને આવડે તો છે. આ એને પરીક્ષા કરી, બસ એ તે દિવસે 2-3 નૌકાર લખાયા એમનાથી. પછી 4, 5, 8, 15, 180 નૌકાર સુધી. તમે જુનાગઢમાં જાઓ તો પૂજ્ય ધનદેવ મહારાજ એક શિષ્ય મારે છે, એક જ પાનામાં 108 નૌકાર લખાય. 3.5 કલાક એક પાનાની અંદર 108 નૌકાર, એકદમ ઝીણા અક્ષર. 3.5 કલાક કેટલા બધા શાસનના કામ કરી, પણ રોજ 3.5 કલાક આવે છે. જ્યાં સુધી નૌકાર મને આત્મસાત ન થાય. એટલા અદભુત રહસ્યો. 4-5 મહિના સુધી આ મહાત્માને કંઈ થયું નહીં, અને પછી દેખાડવા માટે ગયા. એમને એક બુક બહાર પાડી છે, એમાં એમના નામ સાથે દ્રષ્ટાંત આપ્યું છે. ડૉક્ટરે કીધું કે સાહેબ જરા જુઓ, હવે તમે તો 15 દિવસમાં કહેતા હતા 5 મહિના થઈ ગયા, તો કે આ મહાત્માને કેન્સર નથી ગયો. સર ગયું અહીંયા ભગવાન છે ને આદિશ્વર ભગવાન, આ 99 ઇંચના હાથપુરમાં તમે 400 પગથિયા ઉપર ચડો ને, એટલે રજનીભાઈ દેવડી લઈને આવ્યા, હાથ પકડીને મારો મને કાચર બતાવો. ત્યાં 3 ઘટના લખેલી છે. તમે અહીંયા આટલા દિવસ સુધી કોકોર વાંચો, આરસમાં કોતરેલી છે. એક હરિયન સેન્ચુરી માણસે જ્યારે ખાણમાંથી ભગવાન કાઢવાના હતા ને, નૌકાર ગણીને એના પર વાસક સેટ કરે છે. કે સાહેબ 5 ટનનું વજન છે, મારી ટનની કેપેસિટી 2 ટનની છે, ઉપાડીને તમારો પથ્થર તૂટી જશે, મને પૈસા નહીં આપતા, ભલે તૂટી જાય. સાહેબ કે મુહૂર્ત નીકળ્યું, હમણાં કર. આમ કર્યું ને આખો પથ્થર ફૂલની જેમ ઉચકાઈ ગયો.
અને જે બેન અહીંયા ક્યાંક ધર્મશાળામાં ઉતર્યા હશે આપમાં પેટીમાં એ એના પર 18 કરવાના હતા. એની રૂમમાં એટલી દુર્ગંધ આવે, એની કેન્સરની ગાંઠ ફાટી. એ શ્રીમંત પરિવાર ભાવનગરનું ચાર્ટર્ડ ફ્લાઇટ એ વખતે કરાવેલું. બોમ્બેથી ડૉક્ટર એક આવ્યા અને કીધું સાહેબ તો સામેની રૂમમાં છે, કોઈ ત્યાં જઈ ન શકે એટલી દુર્ગંધ આવે. એક ડોલ ભરીને પરું ને નીકળ્યું. ડૉક્ટર ત્યાં જઈને તરત બહાર આવ્યા. બધાને કહ્યું કેન્સર એટલે કેન્સર. કે શું થયું? એની જે બેનને કેન્સર હતું એ રૂમ બતાવો, આ બેનને કેન્સર નથી. અને બધું નિંદામય થઈ ગયું, બધું નીકળી ગયું. કેમ કે બીજા દિવસે એને 18 કરવાના હતા એના. એને નિંદામય. અને જે સોમપુરો તખતગઢની બાજુમાં છે ને મંગલપુર છે, ત્યાં આપણી તળેટી રોડ ઉપર ત્યાં જજો. આજે કોઈક વાર જાઓ ત્યાંનો એક સોમપુરો જેનો હાથ વળી ગયેલો 15-20 વર્ષથી. અને એના 2 દીકરાઓ હવે બધું પ્લાનિંગ કરતા હતા. આ હરિયનસિંહ શ્રીમાર છે 432 વખત ચોગ્યા છઠ કરીને સાત યાત્રા, ખબર જ નથી એક્ઝેક્ટ કેટલું. આજે પણ તમારે ચોગ્યા છઠ કરીને સાત યાત્રા કરવી હોય તમે હરિયનસિંહ શ્રીમાર સાહેબની નામની માળા લઈ જાઓ. હું અત્યારે સંકેત જવાનું છું, રાત્રે ત્યાંની ભાવનામાં બેસવાનું. પણ વચમાં એક મહાત્મા જેમને 100 ઓળી કરીને એ ઓળી કરનાર મહાત્મા જતા જતા કાળધર્મ પામ્યા છે. એ અત્યારે એમના અધિષ્ઠાયક બન્યા. એનું નામ લઈને તમે શંકેશ્વર દાદાને યાદ કરો તો તમને 100% એ પડ્યા વગર નહીં. તમે હરિયનસિંહ શ્રીમાર સાહેબ, વર્ધમાન સુરી મહારાજ સાહેબને બધું મળે છે એકદમ ઓથેન્ટિસિટી સાથે. શ્રી વર્ધમાન સુરી મહારાજ 100 ઓળીનું પારણું હતું, જતા હતા ને રસ્તામાં કાળધર્મ પામ્યા. એ અત્યારે શંકેશ્વરના મુખ્ય અધિષ્ઠાયક. તમે પાટણમાં હોય કોકા પાસના ભગવાન શંકેશ્વરની માનતા રાખી હોય તો તમે શંકેશ્વર ના આવો તો પણ ચાલે. કેમ કે આ વર્ધમાન સુરી યાદી જે એમના અધિષ્ઠાયક છે, પહેલા પ્રહરમાં પાટણ જાય તો 36,000 ઉપવાસ પુણ્યનું ફળ મળે છે. અને એક તિલક કરો તો 3,60,000 ઉપવાસ મળે. ચૈતન્ય ભાષ્યમાં લખ્યું છે ભગવાનની પૂજાથી 1,000 વર્ષના ઉપવાસ પુણ્યનું ફળ. 1,360 3,60,000. પ્રદક્ષિણા કરો 100 વર્ષના, દરવાજા આવો 360 1 વર્ષના ઉપવાસ પુણ્યનું ફળ. તમે ઘરેથી બહાર નીકળો 1-2 ઉપવાસ, અડધે રસ્તે આવો તો 6 મહિનાનો ઉપવાસ, દ્વાર પાસે આવો 12 મહિનાનો ઉપવાસ, પ્રદક્ષિણા 100 પૂજા કરો તો 1,000 ઉપવાસ. અને અનંતમ ગીય વાયુ સ્વયં પુણ્યમ પમજ્જને સહસમ ચ વિલેવણે સ્વયં સાહસ્યાય માલા. અનંતમ ગીય વાયુ ગીતને વાંચી કરી અમારા કીર્તનભાઈ મહાદેવ ભક્તિ કરશે. પછી અંતિમ ચરણમાં 9 પુત્ર બતાવું છું, બહુ જરૂરી છે. દર્શન થાય છે. એક સાધુ કે સાધુજી ભગતને અહીંયા મથે નોંધામી કોને 2,000 કરોડ સાધુ જાતિની ભગતને વંદન કર્યા. આ શત્રુંજયના જ્યોમેટ્રિક પ્રોગ્રેશનની વાત કરી. એક એક મહાત્માને એક વાર કરો, એક સાથે મથે નોંધામી નહીં કહેવાનું. રસ્તામાં જેટલા મળે બધાને મથે નોંધામી. આપણે તો 2,000 કરોડની સાથે લેવા જેવા છે. 2,000 કરોડ સાધુ જાતિજીને વંદનનું ફળ મળે છે. તમે ખાલી એક મૂકપત્તીનો અહીંયા દાન કરી દો. એક સાધુ આ ગિરિરાજની તળેટીમાં લક્ષ્મી 15 દિવસનો બાજુ મને ગોળ આપીશ, એ રડશે. એના સાથે કોઈ વિવાદ હશે કે મારા દીકરાઓ 15 દિવસ ભૂખ્યા નહીં સુવે. એમ કે છે કે અહીંયા કોઈ આવીને અનુકંપા દાન કરે તો અન્ન ને મોને કોઈ દિવસ ભેર નથી કરે. અહીંયા આવ્યા પછી ગિરિરાજનો અહીંયા 2 ને 2 4 ને 2 6 ને 2 8 નથી. ગિરિરાજ અરે 2 રેસ ટુ 4 ચોકો ચોકો 16 16 ગુણ્યા 16 256 ઇન્ફિનિટ રેસ ટુ ઇન્ફિનિટ. અનંત કૌંસની બાર ઉપર અનંત રેસ ટુ અનંત અનંત ફળને દેનારો આ ગિરિરાજ. તમે અહીંયા તો 3507 દિનારે મારે સોનાના કરી દેવા. તમારી પાસે એક રતલ સોનું નો હોય
તો પણ શાસ્ત્રો લખે છે કે અહીંયા આવીને તમે જે ભાવના કરો ને એ બધું ફળ તમને મળ્યા વગર. તમે અહીંયા આવીને ખાલી લખ્યું છે શાસ્ત્રમાં, અરમાન તો કરજો મારે દીક્ષા લેવી છે, મારે રોજ 1 લાખ નૌકાર ગણવા છે. યસ, મેં કીધું ને ગયા વખતે અમુકમાં શ્રી નામને એક સાધુ રોજના 1 લાખ નૌકાર ગણતા જજો નૌકાર ધામ. ત્યાં એમની અંતિમ વિધિ થયેલી છે. આજે પવિત્ર જગ્યામાંથી પૂનમ અને અમાસના દિવસે રાત્રિના નૌકારના અવાજ એની અંદરથી બહાર આવે. અદ્ભુત દ્રશ્યો સર્જાય છે. એટલી મંગળકારી અને કલ્યાણકારી ક્ષણો આ નૌકાર આપણને કરાવી આપે છે. 4 ગુણ ખાલી કરાવવાના. એક વિનય, અહંકારને કાઢો. બીજું પગે બદલાઈ કે માણસ પોતાના જીવનમાં સરળતા પ્રગટ કરે. મારું મોહરું અલગ હોય, ઉપરનો ને અંદરનો ચહેરો અલગ હોય. હું ગમે તો બોલીશ, તમને હૃદયમાં ટચણ થાય. હું અવાજ ગળેથી કરીશ, તમને કંઠ સુધી પહોંચશે. બુદ્ધિથી વાત કરીશ, બુદ્ધિ સુધી પહોંચશે. હૃદયની વાત સરળતાથી કરીશ, તમારા હૃદય સુધી પહોંચશે. બીજું, કોઈની પણ ઈચ્છા નહીં કરવાની. બહેનો ભાઈઓ બધાને 2 હાથ જોડું, કોઈની પણ નિંદા નહીં કરો પ્લીઝ. તમારે નૌકાને ફળવત્તો કરવો હોય, કોઈની ટીકા નહીં કરો. આ આવો છે ને એવો છે, એમાં વેગે એ બધે બહુ જ ઓછા વર્ષો છે. જે સમય બચ્યો છે એમાં ઝડપથી આરાધના અને સાધના કરવી છે. અને ચોથું, કદાચ ભૂલ થઈ જાય તો હવે સાણું કોશી આવે. વારે વારે અમચ્છરી આવે તો કયું ભૂલ, પછી તમે માફી માંગો. ભૂલ થઈ ગઈ, ક્ષમા માંગો, ક્ષમા માંગો. એ માણસ વારે વાર બોલતો હતો, પ્લીઝ ફરગીવ મી, પ્લીઝ ફરગીવ મી, પ્લીઝ ફરગીવ મી. એક માણસને અડી ગયો ભૂલથી, એના શરીરનો કોટ દૂર થઈ. ફરગીવ મી બોલતા બોલતા એના શરીરની અંદર એવી લબ્ધિઓ પ્રગટ થઈ કે એને કોઈ સ્પર્શ કરે તો એના રોગ ચાલ્યા. બોલો, એટલી તાકાત ફરગીવ મીમાં છે. ફરગીવ મી બોલો, હૃદયમાં ક્ષમાપણાનો ભાવ. અહમ સૌથી બધા દોષની પાયલોટ અહંકાર. એક રાજાએ, ચિત્રકારે પોતાના 17 પુતળા આ બનાવ્યા. 18મો પોતે ઉભો રહી ગયો. સેમ એવા જ કપડા, એવો જ કેસ. અને આમ તમે જુઓ તો કોઈ તમને પેલા મેડમ તુષાર્સના પુતળાઓ બને છે ને લોનાવાલામાં અને લંડનમાં છે. અમિતાભ બચ્ચન બાજુમાં હોય તો ખબર ન પડે કે આમાં ઓરિજિનલ કયો છે, નરેન્દ્ર મોદી કોણ છે. એમાં યમરાજાનો દૂત એને લેવા આવ્યો. આ પેલો આમ ઉભો રહી ગયો હતો ત્યાં. આનો ટાઈમ થઈ ગયો, થોડીક વાર હતી, પણ એને ડર લાગ્યો કે આમાંથી જો પુતળાને લઈ જઈશ તો ઓલાને અવરપટ્ટો મળી જશે. પાછો ગયો. ચિત્રગુપ્ત કીધું પેલા ચિત્રકારને, સ્કલ્પ્ટરને લઈ આવ્યો નહીં, મૂર્તિકારને, કે સાહેબ એને તો કમાલ કરી છે. 17 પોતાના પુતળાને પોતે 18 ઉભો રહે. કે માણસ જગતની મોટામાં મોટી નબળાઈ એનો અહંકાર. કાંકરી મારી હતી ને કે ચાલ આવું થાય તો શું કરું. ચિત્રગુપ્ત પોતે નીચે આવ્યા, પોતાના એજન્ટને શીખવાડવા માટે દૂતને. એ પણ ફસાયા. એમને પણ ખબર નથી કે ઓરિજિનલ કયો હોય, પણ એમને માણસની આ નબળાઈ ઉપર વિશ્વાસ હતો. એમણે કીધું અદ્ભુત છે આ, ધીસ ઇઝ અનબિલિવેબલ, અનપેરેલલ, અનકમ્પેરેબલ. પણ કે આમાં એક ભૂલ છે. તો બહાર આવ્યો કે કઈ ભૂલ છે? તો કે આ જ છે. એક મંદિરની બહાર લખ્યું હતું, અહીંયા પગરખા નહીં, હમણાં અભરખા પણ બહાર ઉભરી ગયા આવજો. ખાલી પગરખા નહીં, 374 પગથિયા ચડી જવા સહેલા છે. 3164 પગથિયા ચડી જવા સહેલા છે, પણ અહંકાર નામના 4 પગથિયા નીચે ઉતરવા બહુ મુશ્કેલ. એટલે આ ઘડી માટે પણ ઉતારો. અહંકારની પાઘડી આ ઘડી માટે ઉતારી દો તો મોક્ષ થયા વગર રહેશે નહીં. આ 5 કર્તવ્યો અને આ 4 ગુણો એ લઈને આપણે જશું. અનિહાનું પોતીકું રાજ આમાં પેદા થાય. ઈચ્છાની પૂર્તિની, ઈચ્છાની નિવૃત્તિ થઈ જાય. ઈચ્છા પેદા જ ન થાય એટલી તાકાત એની અંદર છે. તો એક કરવાનું શું સૌથી પહેલા કે નાભી કમળમાં 16 પાંખડીની કલ્પના કરવાની. અને અ આ ઈ ઈ ઉ ઉ રૂ 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 એ ઐ ઓ ઔ અમ અહ એમ 3 વખત કલ્પનાથી નાભી કમળમાં, કારણ કે સ્વરની અંદર પરમાત્મા બિરાજમાન છે અને વ્યંજનોની અંદર પરમાત્માની શક્તિ બિરાજમાન છે. તો પ્રભુના પોતાને પામવા માટે થઈને એક સરસ શ્લોકમાં બહુ જ સરસ મજાની વાત લખી છે. અને એમાં શબ્દો એટલા સરસ લખ્યા છે કે વ્યક્ત્યા શિવ પદવસો સત્યા ભવતી સર્વત્ર. શક્તિથી ભગવાન મોક્ષમાં ગયા છે, પણ શક્તિથી 14 રાજયોગની અંદર હાજરાજો છે. એ શક્તિની અહીંયા કલ્પના કરવી તો નાભી કમળમાં 16 પાંખડીમાં 16 સ્વરો. અને હૃદયની અંદર આ તમે કરીને કરશો ને 24 પાંખડી. સાહેબ એમ લખ્યું છે કે આ અક્ષરોના ધ્યાનથી અનક્ષર બની જાય. કેવળ જ્ઞાન અને કેવળ દર્શન, એની વાણીમાં એવી લબ્ધિ પ્રગટ થાય. રોજ અહીંયા કલ્પના કરો, આ બાજુથી શરૂ કરો, અહીંથી નથી શરૂ કરતો. પૂર્વ આશય છે ને, વ્યંજનો થાય. તો મ ક્યાં છે? તો મ સેન્ટરમાં છે. આમાં સેન્ટરમાં અરહમ છે. આ અરહમ આવી રીતે છે, અ નથી, આ ઉગ્ર છે. એટલે કે છેલ્લે રમ જ રાખવાનું.
આ પણ વિલોપ થઈ ગયો છે. રમ એ મુખ્ય છે. હવે છે ને એ કન્યાસી મહારાજે 5 ટુકડા કરેલા હના. પછી 1 4 5 3 2 કરો તો ખ બને. 1 4 1 5 4 3 2 કરો તો ખ બને. આખા હ માંથી 52 વર્ણમાં ચુકાવ છે એક હ ની અંદર. તો હ એ મહાપ્રાણ છે અને હ મહાપ્રાણ એ શક્તિ એટલી છે કે રમ એ બોલી નથી શકાતો એટલે આગળ અ મૂકવો પડે છે. એટલો રમ બોલવા માટે અ મૂકો. અરહમ અરહમમાં રમ મૂકે. અહીંયા વ્યંજનો આ રીતે 3 વખત કરે. અને મુખ કમળમાં 8 પાંખડીઓ ય ર લ વ સ સ સ ન હ. ય ર લ મુખમાં ય ર લ વ સ સ સ હ. સંસ્કૃતમાં આવી રીતે છે સ સ સ સ. દંતવે તાલુકેની જે રમત છે એ વાત છે. કદાચ બીજા લોકોને નહીં સમજાય પણ 3 વખત આ રીતે આ આંગળીની પેલી 2 આંગળીની ખીચી લેવાની. આંગળી છે એને પેલી આંગળીથી લઈ લેવાની છે નીચે હારી. આ શોભા અહીંયા છે ને એ લોકો અંજન સલાકાની સળી હાથમાં રાખે અને પછી અંજન સલાકાની સળી આમાં યશ નામ કરો. આ તો બધાને આવડશે. આમ કરો ઊંડા સ્ત્રાવ થાય છે અંદર. જુઓ આની અંદર અમૃતનો સ્ત્રાવ થાય છે. આ આપણે પોપટ પછી કબૂતર ઘુવડ આદિ વગેરે યશ નામ કર્મને વધારનારી જોઈ ને એ મુદ્રામાં સોનાની સળી લે અને પછી જે અષ્ટગંધ વગેરે દ્રવ્યો હોય એમાં કરીને કામ ન કરે. આ મુદ્રામાં અહીંયા 2 છે એ આંગળીમાં સળી પકડે સોના બધી પુણ્યની બુદ્ધિ કરી 12 નોકર ગણ્યા આમાં પછી બીજા 12 અંદર એક છીપ છે અને છીપની અંદર એક નવું બીજ ઉત્પન્ન થાય. હા નક્ષત્રનું પાણી પડે તો એની અંદર મુક્તક બને છે, મોતી બને છે. પુણ્યનું બંધી પુણ્યની વૃદ્ધિ કરવી તો આ રીતે 12 સમસ્યાનું નિવારણ. આ તો એક સમસ્યાનું નિવારણ થયું. કેટલા બધા પ્રશ્નો છે. નેક્સ્ટ ટાઈમ આવશે આપણે ખાલી પ્રશ્નોત્તરી જ રાખીશું. બાયપાસ કરાવવા માટે ડોક્ટરે ડેટ આપી દીધી એટલે આ કરે ને તો બાયપાસ ન કરાવવું પડે. મારી તમને ગેરંટી છે. કેમ તો કે એમાં એ 7 એક્સરસાઇઝમાં 3 SRB તમે ટાઈપ કરજો ગૂગલ પર. ન્યુમેરિક 3 SRB છે. 3 સ્ટેપ રિથમેટિક બ્રીથિંગ. જ્યારે 12 નો ઉકાર કરો ગોટુ મુદ્રામાં ત્યારે આ રીતે શ્વાસ લેવાનો. છાતી ખાલી ચેસ્ટ સંબંધી એટલે હાર્ટમાં બ્લોકેજ હોય, બ્લડ પ્રેશર લો કે તમે હાઈની દવા લેતા હોય કે તમને શ્વાસ ચડતો હોય, તમારા ફેફસા નબળા હોય તો માત્ર અદ્ભુત છે, અકલ્પનીય છે. આંખમાં આંસુ આવે એવા છે. હસ્તાક્ષરનો અક્ષયપાત્ર એમાં 9 ગ્રંથો માત્ર નવકારના. પણ આ જે મુદ્રા બતાવી ચેસ્ટ અંગેની છે. તમારે કોઈ સાહેબ 7 એક્સરસાઇઝ એવી છે નવકાર સાથે એને કનેક્ટ કરી ભગવાનની કૃપાથી જિંદગીમાં એક પણ રોગ તમારી આજુબાજુમાં નામ ના લે. ડોક્ટરોને આપઘાત કરવો પડે. એક ડોક્ટર બિચારો કામ જ ન રહે બધા કરે તો એટલી તાકાત છે. પણ આપણે ફ્રીમાં મળે છે ને અહીંયા કોઈ ચાર્જ છે. અહીંયા ભગત બોલે મફત બોલે અને ભજન ગાય બધામાં કાનૂન અંતર કહી દીધું. ભગત મફત અને ભજન નહીં કાનૂન નહીં માત્ર. છોકરા છે ફોરેનમાં $500 લઈને પિક્ચર આપે છે. $500 વાળું તમને યાદ રહી જાય તો કે ભાઈ બોલીને ગયા. તમે જો આ ચેસ્ટ અંગેની એક્સરસાઇઝ બતાવું છું. પહેલા 12 મુદ્રામાં તમે કરશો જિંદગીમાં તમારે બાયપાસ નહીં કરો. 5 સેકન્ડમાં 3 વખત શ્વાસ લેવાનું ખાલી ચેસ્ટ. અમે પ્રેક્ટિસ કરી આપણે નથી ઉકાર ચાલુ છે. એ અનામિક આંગળીને સીધી કરવાની. આ આંગળીનો એક્સ કરવાનો મોટી આંગળી અને પેલી જે આંગળી એને દબાવી દેવાની અને ટચલી આંગળીનો વી કરવાનો એને અંગૂઠાથી દબાવી દેવાનું. સાવ સહેલું છે. પરમેશથી મુદ્રા. આ વચ્ચે હરિયન છે, અહીંયા સિદ્ધ છે, આ આચાર્ય છે, અહીં આ ઉપાધ્યાય છે, આ સાધુ ભક્ત, આ દર્શન જ્ઞાન ચારિત્ર તપ છે. પહેલા તમે આ અનામિકા આંગળીને બધા આ રીતે કરો. ચલો શીખવાડી દઉં છું હમણાં. પહેલી આંગળી એને દબાવી દો નીચે. અનામિકા પછી એક્સ અને પહેલી આંગળી એને દબાવવાનું. આનો વી કરવાનો સામે અને અંગૂઠાથી દબાવી દેવાનું. હવે આ એક્સ કરો વચ્ચેની આંગળીનો. આ બાજુ સાવ સહેલું છે, કઈ ડિફિકલ્ટ નથી. ના આવડે એટલે અઘરું લાગે. પણ અભ્યાસ કરશો તો ધીમે અને 1 મિનિટમાં 36 શ્વાસ લેવાનો.
3 શ્વાસોશ્વાસ થાય 5 સેકન્ડમાં લેવાના, એમાં એક નવકાર ગણાવો જોઈએ. પણ ખાલી પેટ ફૂલવું જોઈએ. તો નાનું આંતરડું, મોટું આંતરડું, પછી તમારું પેટના બધા વાયુના રોગો, એસિડિટી, પેટના અન્ય 10 અવયવો છે, ડાયાબિટીસ, એ બધું આનાથી દૂર થાય છે. ભાવ રોગ તો થાય છે, પણ તમે જો આ કરશો ને, અદ્ભુત પ્રોસેસ થાય છે તમને જિંદગીમાં. કારણ કે તમારા બધી જ ગ્રંથિઓ છે અહીંયા જે કંઠની સુધી ચક્ર, પછીનું અનાહત ચક્ર અને પછી મણિપુર ચક્ર, એ ચક્ર કાર્યરત થઈ જશે. અને મણિપુર ચક્રની અંદર કાર્યરત થવાથી એનું ડાયનામો ફરશે તો પેટના બધા રોગો દૂર થશે. એક પણ દિવસ તમને ભૂખ નહીં લાગે એવું નહીં બને. બધી જ તકલીફો પેટની ફરિયાદ બધી દૂર થઈ જશે. કારણ કે અહીંથી અહીંયા ખાલી હાર્ટ અને ફેફસા છે, પણ અહીંથી અહીં સુધીમાં બીજા 10 અવયવો છે. એ બધાને નવકારના મંત્રનો પૂત મળ્યો છે. આપણું મુખ્ય લક્ષ્ય મોક્ષ છે. આ બધા 12 પ્રોડક્ટ રૂપે એના ફાયદા થાય છે. કેવી રીતે લેવાનું એ હું તમને શીખવાડું છું. જો આ પેટ છે, માત્ર ફૂલશે 3 સેકન્ડમાં એક નવકાર ગણીશ અને 5 સેકન્ડમાં એક નવકાર ગણીશ અને 3 વાર શ્વાસ લઈશ. દરેક વખતે પેટ ફૂલશે. એટલી તમે 3SRB ગૂગલ પર સર્ચ કરજો, 3 સ્ટેપ રિથમેટિક બ્રીથિંગ. એમાં સાથે સાથે એક્સરસાઇઝ આપેલી છે. અત્યારે કદાચ તમને યાદ નહીં રહે. નેગેટિવિટી યુ વિલ બી ઓલવેઝ પોઝિટિવ. એમાં ત્રીજી મુદ્રા પરમેશ્વરી મુદ્રા છે. 5 સેકન્ડમાં એક નવકાર ગણવાનો, પણ પગ લાંબા કરવાના અને છાતી અને પેટ બંને સાથે ફૂટવા જોઈએ. ત્યારે નવકાર ગણો ત્યારે થોડું શરૂઆતમાં ડિફિકલ્ટ રહેશે, તો જો તમે શીખી ગયા તો તમને ડોક્ટરી લાગશે. તમારે જિંદગીમાં એક પણ દવા નહીં લેવી પડે, મારી તમને ગેરંટી છે. 100% બધી ટેબ્લેટ્સ લાઈફ ટાઈમ માટે બંધ થઈ જશે. પણ કરવું જોઈએ. આપણે શીખીને ચાલ્યા જશું, કરશું નહીં તો કાંઈ નહીં. છાતી પેટ બંને ખુલશે. નજર આકાશમાં 45 ડિગ્રીથી સામે રાખવાની. આંખના બધા લોકો આંખ મોટી કરી દેવાની અને શ્વાસ લેવો. એક જ શ્વાસને 5 પકડી જવાનું. પછી સામે એક મીણબત્તી છે, એને મારે ઓલવી નાખવી છે. જોરથી ફૂંક મારવાનું, જેટલી તાકાત હોય. પેલી 5 શ્વાસ લીધા ત્યારે 5 પદ કરવાના અને ફૂંક મારો ત્યારે છેલ્લા 4 પદ કરવાના. તો એક નવકાર થશે. 1 મિનિટની અંદર 12 વખત આવી રીતે કરવાનું. તમારી બ્રેઇનની તાકાત એટલી વધશે, તમારી બુદ્ધિ એટલો પાવરફુલ થશે. 25-50 લોકો તમે રોજ કંઠસ્થ કરી શકશો. ખાલી આ એક જ મુદ્રા તમને આવડી ગઈ છે. પણ હું અત્યારે ખાલી મુદ્રા બતાવું છું. યોગની વાત આપણે નેક્સ્ટ ટાઈમ આવી ત્યારે ફરીવાર કોઈ વાર કરીશ. પણ આજે 9 મુદ્રા બતાવું છું. પહેલી કઈ બોલો? સૌભાગ્ય. એ 0 નંબરની છે. એમાં 3 મુદ્રા. પછી ફર્સ્ટ નંબર કઈ? ગરુડ મુદ્રા. એનાથી વિષનો અપાર એટલે વિષયનો અપાર થાય છે. બીજી મુક્તા શક્તિ મુદ્રા, પુણ્યાન બંધી પુણ્યની વૃદ્ધિ થાય છે. ત્રીજી પરમેશ્વરી. એમના ગુરુવાર એમને 18 વર્ષ સુધી હર્ષદર્શન કરે. ખાલી પરમેશ્વરી મુદ્રામાં જિંદગીના સંયમ જીવન લીધા પછી બીજું કાંઈ કામ નહીં કરાવે. એટલે તમારે જે રૂટીન ક્રિયાઓ કરવાનું, તો બાકી શું કરવાનું? કાંઈ જ નહીં. પરમેશ્વરી મુદ્રા એમાં ઉતાર. અત્યારે જે વ્યાખ્યાન આપે છે, હમણાં 2 ગ્રંથો એ લોકોએ બહાર પાડ્યા પન્નાસી મહારાજના. શાંતાનંદના જે ઇન્દ્રચંદ્ર પંડિતજી છે, અદ્ભુત ગ્રંથો. પણ એમના વ્યાખ્યાનનું જે આત્માનું જે લક્ષણો છે, કેમ કે પરમેશ્વરી મુદ્રાથી પરમેશ્વરની કૃપા એમના પર ઉતરી છે. ચોથી કઈ છે કે ચોથી પહેલામાં ભગવાનને બોલાવ્યા, બીજી મુદ્રામાં ભગવાનની સ્થાપના કરી, ત્રીજી મુદ્રામાં પરમાત્માને કીધું હવે હું તમને જવા નહીં દઉં, પકડી રાખીશ. અને ચોથી મુદ્રામાં એમનું સ્વાગત કરવાનું છે. પધારો પધારો પધારો. હા ઠીક છે, પધારો.
કેવી રીતે પ્રાપ્ત થાય બોલો? સાવ સહેલી છે. હવે 5 મિનિટ છે, વધારે નહીં લો. અંજલિ મુદ્રા. હા, આ રીતે હાથ રાખવાનો, ભગવાન બોલાવવાનો, ભગવાન બોલાવે, હાથ ઉકાળવાનો. બહુ સહેલી છે. છઠ્ઠી જ્ઞાન મુદ્રા છે, સાવ સહેલી છે. અંગૂઠા પર આંગળીને લગાડો, પેલી આંગળીને જરાક દબાવવાનો. આ જ્ઞાન મુદ્રા. તમારે જ્ઞાન મેળવવું હોય તો આ જ્ઞાન મુદ્રામાં બેસો. જ્યારે જ્યારે ટાઈમ મળે. નવરા બેઠા જોઈએ છીએ આપણે, ખાલી કરતા નથી. એ પંડિતજી સાહેબ 4 કલાક લેક્ચર મૂકી, તમારે ભૂલેદાર શીખવાનું નથી. આટલું બધું કેવી રીતે આવડે તમે? ઘણી કાકની વાત એટલું જ્ઞાનની બુદ્ધિ થઈ. ખાલી જ્ઞાન મુદ્રાને બધા જ્ઞાન મુદ્રામાં આટલી તાકાત છે કે તમારા જ્ઞાન, કેવળ જ્ઞાન અને કેવળ દર્શન કરી દે. ખાલી આ જ મુદ્રા. અને હાથ આમ હથેળી આકાશ તરફ રાખો. છઠ્ઠી મુદ્રા છે એ પ્રાણ મુદ્રા છે, સોરી સમન્વય મુદ્રા છે. ભાઈ બધા કહે છે કે 5 આંગળી સરખી નથી. તમે જો દેરવાને અંગૂઠો લગાડો, 5 આંગળી સરખી થઈ. બંને હાથ આવી રીતે રાખીને બહાર નૌકાર કરવાનો. પેલી બીજી ત્રીજી બરાબર 3 ભાગ થઈ ગયા. ચોથી 5મી 6ઠીમાં આ 3 મુદ્રા. જ્ઞાન મુદ્રા, પછી સમન્વય મુદ્રા, પેલા ભગવાનને અંજલિ મુદ્રા, પછી જ્ઞાન મુદ્રા અને આ સમન્વય મુદ્રા. 14 રાતોના જીવો પ્રત્યે પ્રેમ પ્રગટ કરવો હોય, કોઈ પણ જીવને દુશ્મન ન રાખવો હોય, સમન્વય મુદ્રામાં કરો. પછી તમારું જે સિંગલ ફેઝ વાયરિંગ છે ને, એને 3 ફેઝ વાયરિંગમાં કન્વર્ટ કરવું હોય તો એને પ્રાણ મુદ્રા છે. તો આ ટચની આંગળી પર નીચે અનામિકા, ઉપર અંગૂઠો, 2 આંગળી સીધી રાખવાની. બરોબર? ટચની આંગળીની ઉપર અનામિકા, આની નીચે અંગૂઠો અને 2 આંગળી સીધી. આ પ્રમાણે કરવાનું. સીધી રહે તો શરીરમાં એક પણ રોગ નથી. અને આ બોડીને ગણવાના છે 108 યોગા. અરે આ ભાષ્ય જાપ કરાવ્યો હોય સાહેબ, આ 108 3-4 કલાક ચાલે. પણ 12 9 મુદ્રામાં આ 12 અને યોગની મુદ્રા સાથે એને જોડી દો. સમન્વય પછી પ્રાણ મુદ્રા. હવે શંખ મુદ્રા છે. બેનો તમે ડાબો હાથ આમ ઉપર મારે, ડાબો બેન તમે જમણો, તમે રાઈટ હેન્ડ ઉપર. તમે ડાબો હાથ આ રીતે કરો. અને એ અંગૂઠાને અહીંયા નાભી પાસે રાખજો. 12 થઈ ગયા. હવે છેલ્લા 12 નો ભાગ આજના આપણા સ્વાધ્યાય સંપન્ન થશે. તો છેલ્લી વિતરાગ મુદ્રા છે. ભગવાન બનતા આવડે છે? જમણો હાથ, બંને અંગૂઠા ભેગા કરો. તમને વિતરાગ બનાવીને જ રહેશે. આ 9 મુદ્રામાં જો તમે 108 મુદ્રા કર્યા, 5 હાથમાં ભગવાન હવે બેસી ભગવાન બનીને. કેવલી ગિરિવરની ભક્તિનો મરુદેવાના લાડક રે.
રાગ મને લાગ્યો ઓ રાગ મને લાગ્યો છેલ્લે તમને કહી દઉં, લાસ્ટ ટાઈમ અમદાવાદમાં સંગીત એટલે મારા દ્વારા કરાયેલા જાપને આપ ગ્રહણ કરો. તમે ગુણથી પણ અતિ ગુણ છો, જેથી સિદ્ધિ અને